કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય. ઉપસ્થિત ભૂદેવ વૃંદ, મનોરથી પરિવાર એવં ભાગવત સુધારસ્તુ રસપાન કરવા આવેલા સર્વ ભાગ્યવાન ભક્તજનો, પૂર્વમાં સુંદર વાત ભરતભાઈ દ્વારા કરવામાં આવી. સમગ્ર સમાજ મળી અને એક આ દિવ્ય સત્સંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મને તો હમણાં 6 દિવસથી એમ જ લાગે છે જાણે હવેલીના હોલમાં બેસીને જ કથા કરતો હોઉં. અને આ જ ભાવના આપણે સમગ્ર સમાજમાં પ્રગટ કરવાની કે આપણે બધા સાથે છીએ, બધા ભેગા છીએ, એક જ છીએ અને સાથે મળી જીવનને ઉન્નત કરવાના માર્ગો આપણે ગોતવાના, ઉત્સવો દ્વારા પ્રયાસ કરવાનો કે સાથે મળીને આવા ભગવત કાર્યો કરી શકીએ. જોત જોતામાં 6ઠ્ઠો દિવસ પણ આવી ગયો કથાનો. કથાની તૈયારીઓમાં કેટલાય મહિનાઓ જાય, પણ એકવાર કથા શરૂ થાય ને પછી ખબર જ ન પડે પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ ને ક્યાં 6ઠ્ઠો દિવસ આવી ગયો. કેટલી મહેનત અહીંના કાર્યકર્તાઓએ કરી છે, જે આપનો ટીમ વર્ક છે, અને સાથે મળીને જે એક સુંદર પ્રયાસ આપના સમાજ દ્વારા આ કરવામાં આવ્યો. ખરેખર મારી પ્રસન્નતા હું અભિવ્યક્ત કરી રહ્યો છું. મેહુલભાઈના નેતૃત્વ હેઠળ અને ખાસ અમારા ભરતભાઈ, જેમનો અથાગ પ્રયાસ જે આપણે સૌએ જોયો. જ્યારથી નક્કી થયું કથાનું ત્યારથી રોજ એમના ફોનો ચાલુ જ હતા અને દરેક પાસાઓમાં એમણે માર્ગદર્શન પૂરું પાડ્યું. રજનીભાઈનો ઘણા સમયથી આ મનોરથ હતો કે અહીંયા લોહાના સમાજમાં આ પ્રકારનું ભાગવત સપ્તાહનું આયોજન થાય અને બધા જ લોકો, દરેક લોકો, કમલબેન, કમલભાઈ, અમારા સર્વ ચેતનભાઈ, જેટલા બધાના નામ તો લેવા એટલો સમય નથી, પણ જેણે પણ આ કાર્યમાં સાથ આપ્યો છે, ખૂબ જ પરિશ્રમ કર્યો છે અને તમારો પરિશ્રમ સફળ થયો છે. કે જે રીતે લોકોનો ઉત્સાહ, લોકોની ભાવના અને હવેલીના દરેક વૈષ્ણવની જ ભાવના જાણે આપણી જ કથા હોય એવો ભાવ રાખીને સર્વ લોકો જોડાયા છે. ગઈકાલે જાણે જતીપુરા અહીંયા ઊભું થયો, ગિરાજ બાવા જાણે મુખારવિંદ પર ઉભા રહીને આપણે દર્શન કરતા હોઈએ અન્નકૂટના. ખૂબ જ સુંદર સજાવટ કરવામાં આવી અને ગિરાજ બાવા ખૂબ પ્રસન્નતાથી આરોગ્યા અને એનું પ્રમાણ પણ આપણને મળ્યું કે જ્યારે કથામાં બધાએ પ્રસાદ બધું લઈ લીધું અને 9 વાગે જે વરસાદ પડ્યો અને આપણને બધાને જાણે ઠાકોરજી સંકેત કર્યો કે હા, આપનો અન્નકૂટને સ્વીકાર્યો. તો આનંદ છે અને પ્રભુ કથામાં બિરાજતા જ હોય છે, એમાં કોઈ સંશય હોતો નથી. આપણી શ્રદ્ધા દ્વારા બિરાજતા પ્રભુને ગોતી લેવાના. પ્રભુ સંકેતો કરતા હોય અને સંકેત દ્વારા શ્રીજીની ઉપસ્થિતિ આપણે અનુભવી લેવાની. આપણા હૃદયમાં જે ઉમળકો છે ને, જે આનંદ છે, એ આનંદ જ પ્રભુ કોઈ ને કોઈ રૂપે, એ આનંદ રૂપે આપણા હૃદયમાં બિરાજી જાય છે. તો ખૂબ ખૂબ મને આનંદ છે. ગઈકાલે મૃતિકા ભક્ષણ લીલાનું આપણે દર્શન કરી રહ્યા હતા કે ઠાકોરજીએ મુખ ખોલીને સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા અને એ સમયે ચર્ચા ચાલતી હતી પૂજા અને સેવાના ભેદની. પૂજામાં વિધિ પ્રધાનતા છે, સેવામાં સ્નેહ પ્રધાનતા છે. અષ્ટયામ સેવાની ભાવનાનું આપણે દર્શન કરતા હતા, પણ હવે મારે ગોકુલમાંથી ઠાકોરજીને છેક દ્વારકા પહોંચાડવાના, એટલે હવે થોડી ગતિ આપણે કથાની વધારવી પડશે. બ્રહ્માંડના દર્શન પ્રભુના મુખમાં કરે અને એટલે જ વૈષ્ણવ માર્ગમાં, સેવા માર્ગમાં, સૃષ્ટિ માર્ગમાં પ્રભુને આરોગાવાની મહત્તા હોય છે. આપણે કહીએ કે આ ગ્રહ નડે, આ ગ્રહ નડે, આ ગ્રહ નડે, પણ આ બધા ગ્રહો તો પ્રભુના મુખમાં છે ને, સમગ્ર બ્રહ્માંડ છે. તો રોજ ભાવથી જે ઠાકોરજીને મિશ્રી ધરે, દૂધ આરોગાવે, મેવો આરોગાવે, એની બધા ગ્રહની શાંતિ આપમેળે થઈ જાય છે. કારણ કે પ્રભુના મુખારવિંદમાં છે, શાસ્ત્રોક્ત વાત છે.
મુખ ખોલ્યું એટલે સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા. અને જે રોજ પ્રભુને નિત્ય નવીન સામગ્રી આરોગ આવે છે એના સર્વ ગ્રહોની શાંતિ આપણે થઈ જાય. આપણો આગ્રહ, આપણો અત્યાગ્રહ, આપણો હઠાગ્રહ, ખરેખર તો આ બધા ગ્રહો આપણને વધારે નડે છે. સમર્પિત થઈ જાય ને જીવ ભગવાનને અને સમર્પણ દ્વારા સહજ બની જાય. કોશિશ કરવી કે હું કોઈને ન નડું. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે આ નંદ બાબા અને યશોદાજી પર આવી કૃપા કેમ? સુખદેવજીએ કહ્યું કે નંદ બાબા દ્રોણ હતા, યશોદાજી ધરા હતા. બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું હતું, ભગવાન જેવો પુત્ર થાય. ભગવાન જેવું બીજું કોણ? એટલે સ્વયં ભગવાન જ પુત્ર બનીને આવે. આગળ દામોદર લીલાનું વર્ણન આવ્યું. એકવાર યશોદાજીને વિચાર થયો કે ઘરમાં આટલું બધું દહીં દૂધ માખણ છે, છતાંય ઠાકોરજી બીજે જઈને કેમ આરોગે છે? લાવ, હું મારી જાતે સામગ્રી સિદ્ધ કરું. બને તો સેવા જાતે કરવી, બીજાના હાથે કરાવીએ અને જે હાથ કરે એ હાથને લાભ મળે. સેવામાં વાયા વાયા ન હોય. સેવા તો આપણા હાથે કરવાની હોય અને પોતે કરીએ, જાતે કરીએ ત્યારે પ્રભુ પ્રસન્ન થાય. યશોદાજી આમ વિચાર કર્યો ને સુખદેવજી લખે, એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધે યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ દધિર્નિર્મંથને કાલે સ્મરંતી તાન્ય ગાયત. એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની પોતાના સર્વ કાર્યોમાંથી નિવૃત્ત થઈ યશોદાજી ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરવા માટે તત્પર બન્યા. પ્રભુ આરોગ્ય ન હોય એને સામગ્રી કહેવાય અને પ્રભુ આરોગી લે એને પ્રસાદ કહેવાય. ઘણા લોકો ભૂલતી હોય, લાવો પ્રસાદ ભગવાનને ધરાવો, પછી આરોગ્ય જ નથી તો પ્રસાદ ક્યાંથી થયો? એ આરોગ્ય પ્રસાદ એટલે પ્રભુની પ્રસન્નતા. પ્રભુ ભક્તનો ભાવ અંગીકાર કરી અને પ્રસાદી બનાવીને આપે છે. આ તો સારું છે, પ્રભુ બધું આરોગી નથી લેતા, નહીં તો લોકો ધરવાનું જ બંધ કરી દે. પ્રભુના હસ્તમાં જ્યારે સ્પર્શ થાય પ્રભુના હસ્તનો, ત્યારે કોઈ વસ્તુ ઘટે નહીં, વધે. આ જ પ્રભુની પ્રભુતા છે. પ્રભુ પોતાની પ્રસન્નતા ભેળવીને આપે છે અને મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરે. બને તો સમર્પિત જીવે સમર્પિતનો આગ્રહ રાખો. વૈષ્ણવે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરો. ધરીને લેવું પ્રભુ જીવનના દરેક પાસામાં. આપણે તો નવું કપડું પણ લાવીએ ને તો ઠાકોરજીના ચિત્રને અડાડીને પ્રસાદી કરાવવાનું. અહીંયા તો સર્વ વસ્તુ સમર્પણનો સિદ્ધાંત મહાપ્રભુજી બતાવે છે. સર્વ વસ્તુનું સમર્પણ છે પ્રભુ આગળ. બધું ધરી ન શકતા હોય તો મિશ્રી પણ ધરીએ ને તો બને તો આપણા ભોજનના જેટલી પણ વસ્તુઓ છે એમાં ઠાકોરજીની પ્રસાદી મિશ્રી પધરાવી દે એટલે એ વસ્તુ પ્રસાદી બની જાય. કદાચ એટલી પવિત્રતા, એટલી ચોખ્ખાઈ આપણા ઘરમાં ન રહેતી હોય કે આપણે બધું ધરી શકીએ, પણ જે ધર્યું હોય કટોરી મિશ્રી, એ મિશ્રી પણ આપણા ભોજનના પદાર્થોમાં પધરાવે, પ્રસાદી કરવું, જેથી એનો દોષ નિવૃત્ત થઈ જાય. યશોદાજી સેવામાં પ્રવૃત્ત થયા. શૃંગાર ધર્યા છે, હાથમાં કંકણ છે, કાનમાં કુંડળ છે, મથનીમાં દહીં પધરાવ્યું અને મંથન કરવાનો પ્રારંભ કર્યો. ખંડ 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 ખંડ. મારા લાલન માટે સામગ્રી બનાવો. સેવામાં જ્યારે પણ જઈએ ને ઉત્સાહથી જવાનું. ઉત્સાહ એ સેવાનું અંગ છે. 4 વાર કે પછી ઉભો થઈને સેવા કરે સેવક નહીં.
જેની ભીતર સેવા કરવાની તત્પરતા હોય એ સેવક. સુંદર સજીને સેવામાં જવાનું. આપણને જોઈને ઠાકોરજી પણ પ્રસન્ન થાય. તત્પરતા સાથે જવાનું, ઉમળકા સાથે જવાનું, પ્રભુના સુખનો વિચાર કરીને જવાનું. હું શું કરું કે મારો ઠાકોરજી રાજી થાય. તમારા ઘરે પણ જ્યારે સેવા કરો, રોજની સેવા એ પણ વૈષ્ણવનો રોજનો ઉત્સવ છે. ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવા એ રોજનો ઉત્સવ છે વૈષ્ણવ માટે. સુંદર રીતે ભોગ ધરો, સુંદર રીતે સજાવવાનું, આગ્રહ કરવાનો ઠાકોરજી. જો ભોગ ધરવાનો પણ પ્રકાર છે. ઘણાને બનાવતા સારું આવડતું હોય પણ ખવડાવતા સારી રીતે ના આવડતું. સરસ રીતે બનાવતા આવડતું પણ ટેબલમાં મૂકો, લો જમો, તો કોઈને ગમે? બનાવવાનું સુંદર અને આરોગાવતા આવડવું જોઈએ. પ્રભુમાં તો બધી રીતે ઉત્તમ. લોકો તો સૂકો મેવો એવો ભેગો કરીને મૂકે ઠાકોરજીને આગળ, એમને અડધો કલાક લાગે કાજુ ને કિસમિસ ને છૂટા પાડતા, કે આમાં કાજુ કયા, મિશ્રી કયા, કિસમિસ કયા. એવી ખીચડી બનાવીને મૂકે. સાજીને મૂકો, સુંદર રીતે ધરો. જેમ અન્નકૂટમાં તમે દર્શન કર્યા, દરેક સામગ્રી કેવી રીતે સુંદર રીતે સજાવીને કરે, એમ પ્રભુની સેવામાં કુશળતા રાખવાની, ચતુરતા રાખવાની, ભાવનાને ઉત્તમ રીતે પ્રગટ કરતા પણ આવડવું જોઈએ. આપણે એમ કહીએ કે પ્રભુ શુદ્ધ ભાવના આગ્રહ છે, પ્રભુ શુદ્ધ ભાવ ગ્રહણ કરે છે, પણ કેવલ ઉત્તમ ભાવ જ પૂરતો નથી, એને ઉત્તમ રીતે પ્રગટ કરતા પણ આવડવું જોઈએ. કોઈને ભારે ડાયાબિટીસ હોય અને તમને એમના માટે બહુ પ્રેમ હોય અને એના માટે રસગુલ્લા બનાવીને રાખ્યા હોય, તમારો દિલ બહુ ચોખ્ખું છે, તમને એના માટે બહુ પ્રેમ છે, અને એ ઘરમાં આવે ને કહો, ના ના, તારા માટે સાચા દિલથી મેં રસગુલ્લા બનાવીને રાખ્યા છે, આ તો તારે ખાવું જ પડશે. ભાવ ભલે ઉત્તમ છે પણ એનું પ્રગટીકરણ ઉત્તમ ન કહેવાય, કારણ તમારો ભાવ એને શ્રમ આપનારો છે. એમ જ ભગવાનમાં પણ તમારું દિલ ભલે ચોખ્ખું હોય, શુદ્ધ હોય. ઘણા લોકોને કહીને કઈ ન કરવું હોય ને, એમ કે અમારું દિલ ચોખ્ખું છે, પછી અમારે ક્યાં કઈ કરવાની જરૂર છે? અમે કોઈને હેરાન નથી કરતા, કોઈનું ખરાબ નથી કરતા, ક્યાંય કોઈને પરિશ્રમ નથી આપતા, કોઈનું પાપ નથી કરતા. અમારું દિલ ચોખ્ખું છે, પછી ક્યાં કઈ કરવાની જરૂર છે? અરે તું કે છે દિલ ચોખ્ખું છે, ગામવાળાને પૂછ તો ખબર પડે. જેનું દિલ ચોખ્ખું હોય એ ભગવાનથી દૂર રહી જ ન શકે. હજી ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી, એ જ પ્રમાણ આપે છે કે હજી દિલ ચોખ્ખું નથી થયું. એટલે ન કરવાના સારા સારા બહાનાઓ ન ગોતી લેવા. આપણે તો બધાને માની સમજી લેવું, કોઈનું કંઈ કરતો નથી. જેને કંઈ ન કરવું હોય ને, એમ કે આપણે તો બધાને માની, એટલે આ કંઈ કરતો નથી. સાચા દિલથી માને તો બરાબર છે, પણ કંઈ ન કરવું એટલે આપણે આવા સારા સારા શબ્દો ગોતી લઈએ. કેવલ શુદ્ધ ભાવ પણ પૂરતો નથી, એનું ઉત્તમ પ્રગટીકરણ પણ આવડવું જોઈએ. તમારું દિલ ચોખ્ખું છે, શુદ્ધ છે, પણ એ શુદ્ધ હૃદય તમારા ભાવને પ્રગટ કઈ રીતે કરો છો? કાચું સોનું પહેરીને નીકળતા નથી, એને શણગાર બનાવી છે, અને પછી પહેરીએ તો શોભા આપે. એમ શુદ્ધ ભાવ એ કાચું સોનું છે, પણ આપણો સેવાનો ક્રમ એ શણગાર છે. તમારા ઉત્તમ ભાવને, શુદ્ધ ભાવને ઉત્તમ રીતે પ્રગટ કરતા તમને આવડવું જોઈએ. અને ઉત્તમ રીતે પ્રગટ કરવું એટલે આ ગોપીજનોની જેમ ઠાકોરજીને લાલ લડાવવા. યશોદાજી મંથન કરી રહ્યા છે, પ્રભુની લીલાઓનું ચિંતન કરી રહ્યા છે. યાની યાની ગીતાની તદ બાલચરિતાની છે. મારો લાલન કેવી કેવી લીલાઓ કરે, ભિન્ન ભિન્ન લીલાઓનું સ્મરણ કરે. યશોદાજી એકવાર આવ્યા અને ચંદ્રમા ખેલવા માટે માંગ્યો, એકવાર આવ્યા અને કહેવા લાગે, મૈયા મુકુ વિવાહ કરનો હે, મારે પરણવું છે. કેવા કેવા બાલ લીલાના અનેક પદો. હમણાં તો સમય અભાવ છે, આપણે તો શીઘ્રતાથી જવું છે, પણ યશોદાજી જયારે મંથન કરતા જાય, અમારે હરિરાયજી નિત્ય લીલામાં લખે, પ્રાત સમય ઉઠી કે બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા. પ્રાત સમય ઉઠી કે બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા. મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિ ગુણ સચુ પાવે. મથન કરે મોહન જશ ગાવે, સુમિર સુમિર હરિ
गुण सचु पावे। यानी यानी गीतानी तद बाल चरितानी च। यशोदा जी मंथन करती जा रही हैं और मन में प्रभु की बाल लीलाओं का अवगाहन कर रही हैं, स्मरण कर रही हैं। यशोदा जी को याद आया, एक बार लालन दौड़ते हुए आए, यशोदा जी को पीछे से गले लग गए और पीछे से गले लगे तो यशोदा जी की चोटी हाथ में आ गई और लालन सोचने लगे, अरे मैया मेरी तो छोटी सी चोटी हो, तुम्हारी इतनी बड़ी। रोने लगे और मैया से कहने लगे, कब ही बढ़ेगी चोटी मैया मोरी, कब ही बढ़ेगी चोटी, कब ही बढ़ेगी चोटी मैया मोरी, कब ही बढ़ेगी चोटी। रोने लगे लालन और कहने लगे, मैया मेरी चोटी तेरे जैसी कब हो जाएगी। यशोदा जी ने सोचा ये दूध पिलाने का अच्छा समय है, देख लाला रोज लोटा भर के दूध पिएगा तो मेरे जैसी चोटी हो जाएगी। लालन ने कही कि अभी कभी लाओ, अभी पीऊंगा। लोटा भर के यशोदा जी ने दूध दियो और लालन पीवे लगे। याद आई, दूध तो पी रहे हो पर चोटी बढ़ रही है कि नहीं कैसे पता चले। कहा कि सामने दर्पण रखो, अरीसो मुको, एक घुट पिए चोटी ऊंची करीन जुए, बीजो घुट पिए चोटी ऊंची करीन जुए। आखो लोटो खत्म થઈ ગયો, चोटी आटली ने आटली रही। रड़वा लागे लालन, अरे भैया मेरी चोटी तो बड़ी ना है। अरे लाला रोज दूध पिएगो तो चोटी बड़ी हो जाएगी। यशोदा जी मंथन करती जा रही हैं और बाल लीलाओं का अवगाहन कर रही हैं। प्रात समय उठ के ब्रजवारा, गावत मंगल गीत रसाला। यानी यानी गीतानी तद बाल चरितानी च। हाथ से सेवा हो रही है, मन से गुणगान स्मरण हो रहा है। यशोदा जी याद कर रही हैं मंथन करती हुई। एक बार नंदालय के आगे से कोई गौना हो रहा था किसी दुल्हन का, आणु थतु હતું। डोली में बेसीने दुल्हन जती હતી। लालन दौड़ता दौड़ता आया, अरे मैया 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 देखो कहां जा रहे हो। मैया ने कही, वाको वासु ब्याह भयो है, वहां की दुल्हन है। लालन जिद करने लगे, मैया मोको भी ब्याह करनो है। यशोदा जी ने हसू આવ્યું, अच्छा तो बताओ तने केवी बहू गमे। और लालन बोले, ऐसी दुल्हन भावे मैया मोए, ऐसी दुल्हन भावे, ऐसी दुल्हन भावे मैया मोरी। मंथन कर रही, स्मरण कर रही। ऐसी दुल्हन भावे। लालन बता रहे हैं कैसी दुल्हन चाहिए। बाबा भोजन करने बैठे हो तो पंखा करे, मैया की सेवा करे और आखिर में कहा मुझे गोद में लेकर घूमे, ऐसी दुल्हन चाहिए। यशोदा जी मंथन करती जा रही है, बाल लीलाओं को याद कर रही। यशोदा जी को याद आया, एक बार लालन रोते रोते आए, मैया 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 मुझको खेलवे के लिए खिलौना चाहिए। मैया ने कही, कौन सा खिलौना। तो कुछ सोना को घुघरा बना दो, फिरकनी ला दो, कौन सा तुमको खिलौना चाहिए। तब आकाश के सामने उंगली करी प्रभु ने और कहा, प्रभु बोले, चंद खिलौना ले हो मैया मोरी, चंद खिलौना ले हो, चंद खिलौना। चंदा मामा खेलने के लिए चाहिए। मैया मोरी, चंद खिलौना ले हो। मैया कहवे लगी, अरे लाला चंदा मामा कहां से लाके दूं। नहीं कछु भी करो, मुझे तो चंदा मामा ही खेलवे के लिए चाहिए। मना रही है यशोदा, अरे देख नयो घुघरा ला दूं, फिरकनी ला दूं, तू कहे तो ऑटो भयो दूध पिलाऊं, चंदा मामा कैसे लाऊं। लालन तो रड़ता जाए, ना मारे तो चंद्रबाज रंबा माटे જોઈએ। રોહિણીજીએ યુક્તિ કરી, સોનાની થાળમાં જલ ભર્યું, લાલનને લઈ ગયા અગાસીમાં। પૂર્ણિમાનો ચંદ્રમા આકાશમાં હતો, થાળ મૂક્યો એટલે ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું અને લાલન પ્રસન્ન થઈ ગયા। રોહિણીજીએ કહ્યું, લો લાલા ચંદા મામા શું ખેલો। અને આમ પકડવા જાય તો ચંદ્રમા આમ જતો રહે, આમ પકડવા જાય તો ચંદ્રમા આમ જતો રહે। અરે ઠાકોરજી એટલા પ્રસન્ન થઈ ગયા, જલ ઉડાડવા લાગ્યા, ખેલવા લાગ્યા। યશોદાજી મંથન કરતા જાય, યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની।
मंथन कर रही है और प्रभु के बाल लीलाओं का अवगाहन कर रही है। लालन भूख्या थया, घूंटणीए चालता चालता આવ્યા, માનો પાલવ ખેંચવા લાગ્યા। મૈયા સમજી ગયા કે ભૂખ્યા થયા છે, દધી મંથન મૂકી દીધું ને પયપાન કરાવવા લાગ્યા। પ્રસિદ્ધ કથા છે, સામે દૂધ ઉભરાતું જોયું, અગ્નિમાં પડતું જોયું, એટલે દૂધને થયું કે હવે લાલન મારું ગ્રહણ નહીં કરે અને જે દેહ સેવામાં જ ન વપરાવાનો હોય એનું તો બળી જવું જ સારું છે। યશોદાજી લાલનને નીચે મૂકી દૂધ બચાવવા માટે ભાગ્યા। લાલનને આવ્યો ક્રોધ, ધર્મી ગોદમાં છે, ધર્મને બચાવવા દોડે છે। પથરો લીધો ને ગોળી ફોડી દીધી। ભંડારમાં ગયા, દહીં દૂધ બધું ઉછાળી દીધા, માકડાઓને ખવડાવવા લાગ્યા। યશોદાજી આવ્યા અને જુએ, બધા કહેતા હતા કે લાલન આવો ઉદંડી થયો છે, આજે મેં જોયું આંખે। લાકડી લઈ દોડ્યા પાછળ, પ્રભુ આગળ આગળ, મૈયા પાછળ પાછળ। મારવાની ઈચ્છા કેમ થઈ? કહું કે પીઠને જુએ છે, પીઠમાં અધર્મ છે અને એટલે મારવાની ઈચ્છા થઈ। અને એટલે જ્યારે પણ સેવા કરો, માળા ધરાવો, કંઈ પણ કરીએ, પ્રભુની સન્મુખ થઈને કરાય, પાછળથી ન કરાય। થાક્યા યશોદાજી, નિસ્સાધન બન્યા, અને નિસ્સાધનતા તો પ્રભુને બાંધવાનું સાધન છે। ગોપીજનોએ દોરડું લાવીને આપ્યું, ઉખલ સાથે બાંધવા ગયા, 2 આંગળ નાનું પડે। અહમતા મમતા જ્યાં સુધી જીવનમાં છે એ જ 2 આંગળ છે, પ્રભુ બંધાતા નથી। રજોગુણ અને તમોગુણ જ્યાં સુધી જીવનમાં છે પ્રભુ બંધાતા નથી, એટલે 2 આંગળ નાનું પડે છે। જેટલા દોરડા લાવે ને પ્રભુને બાંધવા જાય 2 આંગળ નાનું પડી જાય। ઠાકોરજી વિચાર કર્યો, અરે ગોપીજનોએ સાધન આપ્યું છે, એમાં તો બંધાવું જોઈએ। મહાપ્રભુજી આપણને એ જ દોરડું આપ્યું ને, સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય। આ એ જ રીત રૂપી દોરડું આપણને આપ્યું કે જે રીત ગોપીજનોએ કરી હતી, અને એનાથી પ્રભુ બંધાયા છે। ગૃહ કાર્યમાં લાગ્યા યશોદાજી। નંદાલયને બહારથી એક બળદગાડું જતા જોયું, બળદગાડું ખેંચીને જઈ રહ્યું। ઠાકોરજીને થયું આ ઉખલ મારી પાછળ હું ખેંચીને જાઉં। 2 વૃક્ષ હતા નંદાલયના આંગણામાં, મધ્યમાંથી ઠાકોરજી નીકળ્યા, પ્રભુ તો નીકળી ગયા પણ ઉખલ ફસાઈ ગયું। અને પ્રભુએ થોડોક જોર લગાવ્યો, કડાક દઈને શોર થયો, બંને વૃક્ષ નીચે પડ્યા। કુબેરના પુત્રો છે, નલકુબર અને મણિગ્રીવ। સંતની મર્યાદા નહોતી રાખી, સ્નાન કરી રહ્યા હતા અને મર્યાદા ન રાખી એટલે શ્રાપ લાગ્યો, તમે જડ બુદ્ધિના છો, જડ વૃક્ષ બનો। સ્નેહ હોય પણ વડીલો આગળ આદર પણ રાખવો જોઈએ। પ્રભુનો, ગુરુનો, સંતનો, ભગવદીનો આદર સન્માન રાખવું જોઈએ। પ્રભુ આગળ ઉભા હોઈએ મંદિરમાં, ઘણી વાર એવું થાય, સામે ઠાકોરજી બિરાજતા હોય ને આપણે ફોન પર જોજોથી વાતો કરતા હોય, ઠાકોરજી સામે હોય ને હા બીજો મળે ને હા હેલો કરીને ભેટતા હોય। મૂળ વાત છે રિસ્પેક્ટ રાખવાની। આ કોઈ નિયમ નથી, લો નથી, ડિસિપ્લિન્સ છે। જગતનો નાથ તમારી સામે ઉભો હોય, બેઠો હોય, આપણી તકલીફ શું કે આપણે જોઈએ ત્યાં સુધી ભગવાન છે અને આપણે જોવાનું બંધ કર્યું એટલે ભગવાન ગયા। મંદિરમાં આવું ન હોય, ત્યાં તો સદા પ્રભુ બિરાજે છે। એટલે જ્યારે પણ મંદિરમાં ભગવાન સામે તમે ઉભા હો ત્યારે રિસ્પેક્ટ જાળવજો કે ઠાકોરજી સામે છે। એક સાધારણ કોઈ કદાચ અહીંયાના પ્રેસિડેન્ટ તમારી બાજુમાં બેઠા હોય ત્યારે તમે સ્વિચ ઓફ કરીને શાંતિથી એટેન્શન એને જ આપો, કારણ એનું રિસ્પેક્ટ જાળવો છો। વિચાર કરો, જ્યારે જગતનો નાથ તમારી સામે ઊભો હોય, ત્યાં બેઠો હોય, ત્યારે એને એટલું રિસ્પેક્ટ નહીં આપવાનું। એક મિનિસ્ટરને આપણે આટલું સાધારણ, એક માણસ કોઈ પદને પામ્યો છે તો એને એટલું રિસ્પેક્ટ આપીએ છીએ, તો આ તો રાજાઓના રાજા, જગતના નાથ આપણી સામે ઊભા હોય ત્યારે એને કેટલું માન આપણે આપવું જોઈએ। આપણે વિચારો, આપણા હૃદયમાં એના માટે કેટલું રિસ્પેક્ટ છે એ આપણે વિચારવાનું, અને એ આપણા ડિસિપ્લિન દ્વારા ખબર પડે। તો આ એક વિવેક છે, કાયદાઓ નથી, ડિસિપ્લિન છે કે આપણે સંતો પાસે, ગુરુ પાસે, ઠાકોરજી પાસે જ્યારે પણ જઈએ કઈ રીતે બેસાય, કઈ રીતે ઉભા રહેવાય, કઈ રીતે બોલાય, આ બધાનો એક વિવેક છે આપણે ત્યાં। મૂળ વાત છે ને રિસ્પેક્ટ આપવાની। આપણે આદર આપીએ છીએ આ બધું કરી। હવે તમને પ્રેસિડેન્ટે જમવા બોલાયા હોય ત્યારે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ, ત્યાં તો સૂટ બૂટ પહેરીને જઈએ। એમ જ જગતનો નાથ એને મળવા જઈએ ત્યારે કેવી રીતે એની આગળ જવાય, કઈ રીતે એની આગળ બેસાય, કઈ રીતે એની આગળ ઉભા રહેવાય, અમુક મર્યાદા રાખે। એક મંદિરમાં અને બીજી વાત ખાસ સ્મશાનમાં કોઈ વ્યક્તિ ગુજરી ગયું હોય
અને એને મૂકવા અંતિમ યાત્રામાં તમે જતા હો તો બને તો મૃત્યુને પણ આદર આપજો. ઘણીવાર ત્યાં જ એના અગ્નિ સંસ્કાર થતા હોય, લોકો મોબાઈલ પર શેરો વેચતા હોય, યા ધંધો કરતા હોય, કમથી કમ એટલો સમય કોઈ ગુજરી ગયું છે. છેલ્લી યાત્રા એ બધાની જવાની છે. મૃત્યુને પણ આદર આપો. જ્યારે તમે કોઈના મૃત્યુમાં ત્યાં ગયા છો ત્યારે મૌન રાખી એને આદર આપી એ સમયે આપણે કોઈ પણ એવી ક્રિયા ન થાય એનું ખાસ ધ્યાન રાખો. આ એક ડિસિપ્લિન, કાયદા નથી, કોઈ તમને પાપ નથી કરતા, પણ એક ડિસિપ્લિન, એક એને રિસ્પેક્ટ છે. આ બધી વસ્તુ એમ ઘણી બધી વાત છે, હમણાં વિસ્તાર નથી કરતો, પણ આપણે એ રિસ્પેક્ટ જાળવીશું તો બીજાના મનમાં પણ એ રિસ્પેક્ટ થશે. એનો અહોભાવ આપણે જાળવવાનો છે. આપણા ધર્મ ગ્રંથો, આપણા ભગવાન, આપણા દેવતાઓ, આપણા વિધિ વિધાનો, એને આપણે આદર આપીશું તો એ જળવાશે. આ પણ ભક્તિના એક પાસા છે. પ્રેમ હોય પણ વ્યવહારમાં કાચા પડો ને તો પ્રેમે તૂટી જાય. અને એનાથી ઊંધું, કદાચ પ્રેમ નથી પણ વ્યવહારમાં કુશળ છે ને તો એ કામ થઈ જાય. તમારો બાજુવાળો તમે જરાય તમને ન ગમતો હોય છતાં દિવસમાં જ્યારે મળે ત્યારે તમે એમ કહો, જ્યારે પણ જરૂર પડે ને હું બેઠો છું, પછી ભલે બેઠા જ રહેવાના હો, પણ વ્યવહારમાં કુશળ હોય તો પેલો કે ના ના મારો બાજુવાળો બહુ સારો. અને એનાથી ઊંધું, તમને સાચો પ્રેમ એના માટે છે પણ ક્યારેય એની જઈને મળીને એમ કહેતા નથી કે તારા સુખ દુઃખમાં બે વાત નથી કરતા. પેલાને એમ લાગે કે આ ક્યાં બાજુવાળો આવા આવ્યો. ભલે તમે દિલથી એને ચાહો છો પણ વ્યવહારમાં કાચા પડો છો તો એના અપ્રિય બની જાઓ છો. અને એટલા માટે ભક્તિમાં પણ ભગવાન આગળ પણ વ્યવહારમાં ઉત્તમ રહેવું. કારણ કે વ્યવહાર ભક્તિના પ્રગટીકરણનું પાસું છે, બહુ મહત્વનું પાસું છે. એ આપણે ભૂલી જઈએ. આપણે તો દિલ ચોખ્ખું એમ કરીને બધું મૂકી દઈએ છીએ. પણ દિલ ચોખ્ખું છે, પ્રગટ કરીને બતાવો તો ખરા, અભિવ્યક્તિ તો કરો. ઉત્તમ ભાવનાઓની ઉત્તમ અભિવ્યક્તિ જરૂરી છે. અને અભિવ્યક્તિમાં કાચા નહીં પડવા, એમાં નબળા નહીં પડવા. અને એટલા માટે ઉત્તમ અભિવ્યક્તિ થવી જોઈએ. અપરાધ કર્યો, શ્રાપ લાગ્યો, જડ બન્યા, પણ ભગવાને ઉદ્ધાર કર્યો. સ્તુતિ કરી છે ભગવાનની. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ અસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ. સુંદર વાત કરી. મારી વાણી આપના ગુણોનું ગાન કર્યા કરે. કારણ કે આ વાણીને બે જ આદત પડેલી છે, એક સ્વ પ્રશંસા અને બીજી પર નિંદા. આપણી વાણીને બે જ આદત છે. સ્વ પ્રશંસા, ક્યારે પોતાના વખાણ કરતા આપણે થાકતા નથી, અને બીજાની નિંદા કરવામાં હંમેશા આપણને રસ આવે છે. એટલે હું તો ઘણી વાર કહું, પગ લપસે ને તો જખમ થાય, પણ જીભ લપસે ને તો મોટા મોટા જોખમ થાય. અને એવા મોટા મોટા જોખમ થાય કે પાછા એમ કહેવાય કે જીભ પર લાગેલો ઘાવ, જીભ પર કઈ વાગે ને સૌથી વધારે ઝડપથી રૂજ એમાં આવે, પણ જીભથી જ્યારે ઘાવ વાગે ને ત્યારે એમાં રૂજ આવતા વર્ષો નીકળી જાય છે. જીભ પર વાગેલો ઘાવ તો તુરંત રૂજી જાય, પણ જીભથી વાગેલો ઘાવ પેઢીઓ સુધી ચાલતો હોય. એટલે સાવધાન રહો. વાણી આપના ગુણોના ગાન કર્યા કરે, હાથ આપની સેવા કરે. વૃત્રાસુર પણ આ જ વાત કરે. વૃત્રાસુર ચતુશ્લોકીમાં વૃત્રાસુર કહે છે, અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાયઃ. આ દેહ આપની સેવા કર્યા કરે. વૈષ્ણવ તો એ જ માંગે ને કે આ દેહ મળ્યો છે તો પ્રભુ આપના માટે વપરાય, આપની સેવા માટે, આપની ભક્તિ માટે આનો પ્રયોગ થાય તો જ આની સાર્થકતા છે. કારણ કે બાકી બધું તો બધી યોનિઓમાં થઈ શકે છે. એક આ માનવ યોની એવી છે કે જેમાં ભક્તિ થઈ શકે છે. માનવ યોની, બે વસ્તુ માનવ યોનીમાં થઈ શકે. એક ભક્તિ અને ભાવ, અને બીજું પ્રસન્નતા, હસી. બીજી કોઈ યોનીમાં હસતો જોયો? કૂતરાને પ્રસન્નતા થાય ને તો ચાટે પણ હસી ન શકે. બીજા કોઈ પણ યોનીમાં તમે કોઈ જીવને હસતો જોયો? આ માનવ યોનીમાં હાસ્ય મળ્યું છે માણસને, એટલે ચહેરો હસતો રાખો. કારણ કે આ ફેસિલિટી બીજી કોઈ યોનીમાં નહીં મળે તમને. એટલે જે યોનીમાં ન થઈ શકતું હોય અને જેમાં થઈ શકતું હોય
એ કામ કરી લે. હંમેશા ચહેરો હસતો રાખો. આપણા ઠાકોરજી છે ને હંમેશા હસતા. પ્રસન્ન રહેશો તો પ્રસન્નતા આવશે. ને તમને જે ગમે તમારા ચહેરા દ્વારા ઠાકોરજી પાસે જાઓ, જેવો ચહેરો લઈને જાઓ ને ઠાકોરજીને એમ થાય કે આને આવું જ જોઈએ છે. તમારો ચહેરો તમારી માંગ છે. ચડેલો પડેલો ઉતરેલો એવા દુઃખી થઈને ભગવાન આગળ જાય. ઘણા તો ભગવાનને ટેન્શન કરાઈ આવે જઈ, એમને ટેન્શન કે આનું થશે શું. પ્રસન્ન થઈને જાઓ, હસતા ચહેરે જાઓ. આપણા પ્રભુ સદાય હસિતમ મધુરમ, હસતા રહે. સંજોગો તો થાય, વિપરીત થાય, ક્યારેક અનુકૂળતા હોય, ક્યારેક વિપરીતતા હોય, પણ પ્રસન્ન રહે. અરે કઈ નહીં તો નાટક કરો હસવાનું, હસતા તો રહો. તમારું નાટક હસવાનું જોઈ સામેવાળાને તો ખુશી થશે, એમ થશે કે આ પ્રસન્ન છે. કારણ કે તરત રિફ્લેક્શન સામે આવે. તમારો જેવો ચહેરો હોય સામેવાળો એવો થઈ જાય. તમારો દુઃખી ચહેરો જોઈને કોઈ હસી શકે ના? એને દુઃખી થવું જ પડે. ભલે મનથી રાજી થતો હોય સારું થયું આ દુઃખી થયો, તો એ ચહેરો તો દુઃખી રાખવો જ પડે. કારણ કે આ સિદ્ધાંત છે. તમે જેવો ભાવ લઈને જાઓ તમારા ચહેરા પર સામેવાળા એવું થઈ જવું પડે. તમે કોઈને પોતાનું દુઃખ કહો ને એટલે દુનિયામાં એક દુઃખીનો વધારો કરો છો. તમે કોઈને આગળ તમારું દુઃખ કહ્યું એટલે પેલો શું કહે? તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું. એટલે દુનિયામાં એક દુઃખી વધ્યો ને. બને તો પ્રસન્ન રહો, આનંદમાં રહેવું એ પણ સમાજ સેવા છે. આ સમાજ સેવાનું પહેલું ડગલું છે. તમે પ્રસન્ન રહી બીજાને પ્રસન્નતા વાંટો છો એટલે આનંદમાં રહે. જીવનમાં દરેકના જીવનમાં સુખ દુઃખ તો લાગેલા જ છે અને તો ચાલતા જ રહેવાના. ક્યાંક બધાનું બધું ગોઠવાઈ જાય જરૂરી નથી, પણ પ્રસન્નતા રાખવી. કારણ કે આ ફેસિલિટી બીજા કોઈ શરીરમાં તમને મળવાની નથી અને એટલા માટે યુઝ કરવાની. ખુશ રહો, પ્રસન્ન રહો, ભક્તિ કરો. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોગ. અને જ્યારે આવા ઉત્પાત થતા જોયા ગોકુળમાં એટલે ઉપનંદ આવ્યા અને કહેવા લાગ્યા નંદ બાબાને, અહીંયા આટલા બધા ઉત્પાત થાય છે, આપણે વૃંદાવનમાં જઈએ. અને બધા જ મળી બધો જ માલ સામાન લઈ વૃંદાવનમાં જઈને ગોકુલ વસાવ્યું. વત્સાસુર વધની કથા આવી. વત્સના રૂપમાં આવ્યો, વાછરડાના રૂપમાં અસુર આવ્યો. ભગવાન એની આંખોથી એને ઓળખી ગયા. જો નેત્રો છે ને એ માણસનો પરિચય છે, અંતઃકરણનું પ્રતિબિંબ છે. આંખોમાં તમારા મનની ચંચળતા દેખાય છે કે તમારા આત્માની શાંતિ દેખાય છે, એ વિચારવા. તમારી ઇન્દ્રિયોમાં મનની ચંચળતા છે કે આત્માની શાંતિ. એક મરકટની આંખો જુઓ, એની મનની ચંચળતા એની આંખોમાં દેખાશે. અને ગાયની આંખો જુઓ, એની આત્માની શાંતિ એની આંખોમાં દેખાશે. મનથી આત્મા તરફ જવાનું છે આપણે. જેનું મન બહુ ચંચળ હોય તો આ આપણી હૃદયની ભાવનાઓ આપણી આંખો દ્વારા પ્રગટ થાય છે. આજકાલ નહીં બોડી લેંગ્વેજનો ચાલે છે. હવે કોઈ આમ આંખો ઊંચો કરીને બેઠો કંઈક વિચારો છો એમ લાગે? આંખો આમ 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 કરતો કંઈક ચિંતામાં લાગો છો, નીચે પડેલી કેમ ઉદાસ બેઠા છે. વિચાર કરો, ખાલી આંખો ઉપર છે તો આપણને મનના ભાવ ખબર. અરે ખુલ્લી આંખોની બંધ આંખે ખબર પડી જાય. આમ આમ તો કે શું ડર છે? તો ભયની બંધ આંખો જુદી હોય, ચિંતાની બંધ આંખો જુદી હોય, શાંતિ અને ધ્યાનની બંધ આંખો જુદી હોય. આંખો બંધ હોય તોય મનની ભાવનાઓ બંધ આંખે કેવી દેખાય? એના મનમાં શું ચાલે છે એની બંધ આંખોથી ખબર પડી જાય. તો આ તો પ્રગટીકરણ છે ભાવનાઓનું, મનનું પ્રસ્તુતિકરણ છે. વત્સાસુરને ભગવાન ઓળખ્યા અને ઉદ્ધાર કર્યો. બકાસુર વધની કથા આવી. જલમાં ઊભો છે, એવો શાંતિથી ઊભો છે જાણે કોઈ ઋષિ તપ ન કરતો હોય. ઘડાની શાંતિ પણ બીજાને અશાંત કરવા માટે હોય. ઘડાની પ્રસન્નતા, એનું હસવું પણ બીજાને રડાવવા માટે હોય. એ રીતે હસે કે બીજાને એનું અપમાન લાગે. તો દુનિયામાં સુખ ભોગવવાની ના નથી, ખૂબ ભોગવો, પણ એ રીતે ન ભોગવો કે બીજાને એના દુઃખો યાદ આવે. ખાઓ એનો વાંધો નહીં, પણ એ રીતે ન ખાઓ કે બીજાને એની ભૂખ યાદ આવે. આ બધાના વિવેક છે. સુખ ભોગવવાનો વિવેક સમજવાની જરૂર છે. સુખી થવાનો ધર્મ ધર્મ કે એમ નથી કહેતો કે તમે દુઃખી જ રહો. ભગવાનને કઈ મજા નથી આવતી તમને દુઃખી રાખવા. ખૂબ પ્રસન્ન થાવ, ખૂબ. હું તો કહું ભક્તિ કરનારો વ્યક્તિ દરેક રીતે સુખી હોવો જોઈએ.
પણ સુખ ભોગવવાનો વિવેક ન ભૂલતા. એ રીતે ન ભોગવશો કે કોઈની આગળ એ રીતે સુખ ભોગવો કે બીજાને એના દુઃખો યાદ આવે તો તમારું સુખ તમારું બંધન બની જશે. એટલા વિવેક કેળવવાનો. બકાસુર વધની કથા ભગવાને દંભ રૂપ છે ને પગલો, મનમાં તો માછલું પકડવું છે એટલે શાંતિ રાખી છે. ઘણાની શાંતિ, ઘણાનું ભજન, ઘણાની આ બધા કોઈ પકડવા માટે હોય છે, કોઈને નાશ કરવા માટે હોય છે, કોઈને પરાસ્ત કરવા માટે હોય છે. ભગવાને બગલાનો ઉદ્ધાર કર્યો, દંભનો ઉદ્ધાર કર્યો. આગળ 12, 13, 14 અધ્યાયમાં અઘાસુર વધની કથા આવી. અઘ એટલે પાપ, અને મોઢું ફેલાવીને સર્પના રૂપમાં અઘાસુર આવ્યો છે. ગોવાળોને એમ થયું કે આ કોઈ ગુફા છે, બધા અંદર પ્રવેશી ગયા. ભગવાન સમજી ગયા કે આ તો અઘાસુર છે. મોઢું ફાડીને એ રીતે સર્પ ઉભો છે, જાણે ગુફા જેવું લાગે છે. ભગવાને પણ અંદર પ્રવેશ કર્યો અને અઘાસુરે મુખ બંધ કર્યું. ભગવાને પોતાનું શરીર વધાર્યું અને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. તે જ ભગવાનમાં સમાઈ ગયો. પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે, અરે જે ભગવાનને મારવા આવેલો અને એનું તેજ ભગવાનમાં સમાઈ ગયું, એનો ઉદ્ધાર થઈ ગયો. સુખદેવજી કહે, અરે ભગવાનનું નામ જેના મોઢામાં આવી જાય ને તો એનો ઉદ્ધાર થઈ જાય, તો આના તો મોઢામાં પોતે ભગવાન આવી ગયા, પછી એના ઉદ્ધારનો સંશય શા માટે કરે છે? પોતે ભગવાને પ્રવેશ કરે છે. છાક લીલાનું વર્ણન આવ્યું. બ્રહ્માજીના મોહની કથા આવી. પ્રભુએ સર્વ સખાઓને કહ્યું પોતપોતાના ઘરેથી છાક સિદ્ધ કરીને લાવજો. આપણે બધા પિકનિકમાં જઈએ ને કેવું બધું ભોજન બનાવીને લઈ જઈએ, એ રીતે પ્રભુ સખાઓની સાથે છાક લીલા કરે. અને બધા જ ગોપીજનોએ પોતાના બાળકો માટે સુંદર સુંદર છાક બનાવીને આપી અને કહ્યું ઠાકોરજીને પ્રેમથી આરોગાવો. શ્યામ ઢાક આજે પણ ત્યાં ગિરાજજીની તરેટી પાસે પુછડીના ભાગમાં છે અને કુંડાળું કરી મધ્યમાં ઠાકોરજી બિરાજમાન થયા. બધાએ પોતપોતાની ટોકરી ખોલી, લાલન મારી મૈયા આ સુંદર બનાવે, લે આ રોગ આ રોગ આ રોગ. એટલામાં એક ગરીબ મધુમંગલ નામનો બ્રાહ્મણનો દીકરો, મારી પાસે તો કાંઈ નથી, દોડતો ગયો ઘરે. મૈયા કંઈક મને આપ, ઠાકોરજી બધાના ઘરની છાક આરોગે છે, મારી પણ મનોરથ છે મનમાં કે આપણા ઘરની કંઈક છાક પ્રભુને આરોગાવું. બેટા આપણે તો ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરે કાંઈ નથી, કંઈક તો હશે ને માં. યાદ આવ્યું કાલની ખાટી છાછ પડી છે, ચાલશે? હા મૈયા ચાલશે. ખાટી છાછ પર વઘાર કરી કુલડામાં ભરીને આપી દોડતો મધુમંગલ પ્રસન્ન થતો ગયો, આજે પ્રભુને હું મારા ઘરની સામગ્રી આરોગાવીશ. અને જઈને જુએ તો પ્રભુ કોઈના પેંડા, કોઈની બરફી ને કોઈની જલેબી આરોગે છે. સંકોચ થયો, અરે આવી ખાટી છાછ પ્રભુને અપાય? પણ જો હું લઈ જઈશ તો પ્રભુ માંગશે, અને માંગશે ને પીશે, અને ખાટી છાછ નીકળશે તો પ્રભુ મારી હાંસી કરશે. અરે લઈને આવ્યો તો આવી ખાટી છાછ? નાના, પ્રભુ પાસે ન લઈ જવાય. શું કરું? હું પોતે જ પી જાઉં એટલે પ્રભુ માંગે છે. અને મોઢામાં કુલડું લગાડ્યું, પ્રભુની દ્રષ્ટિ પડી, મધુમંગલ કરીને પ્રભુ દોડ્યા. ગભરાયો મધુમંગલ, કુલડું મોઢામાં ઉલડી દીધું. હોઠ પાસેથી છાસનો રેલો નીકળ્યો ને ઠોડી પર આવ્યો. પ્રભુએ ખોબો ધર્યો અને ગોવાળની એઠી છાછ પ્રભુ આરોગવા લાગ્યા. આરોગ્યા પછી એટલું બોલ્યા, આટલા દિવસો મધુમંગલ વ્રજમાં રહ્યા પણ આવી મીઠી છાછ તો ક્યારેય પીધી નથી. મીઠો મદન ગોપાલ આજ દહીં, મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દહીં, મીઠો મદન ગોપાલ. વાહ મધુમંગલ, બડી મીઠી છાછ है. सखाओ આવ્યા, અરે લાलन हमको तो चखा. आने पात बनाए दोना दिए सबन को बांट. ઠાકોરજીએ દૂના લીધા, છાસ બધામાં પધરાવી, બધાને થોડી થોડી આપી. એટલામાં પાછળથી બીજા ગ્વાલ આવ્યા, અરે લાલા हमको तो मिली नहीं. जिन नहीं पायो सुनो रे भैया मेरी हथेली चाट. હવે તો છાત નથી, મારી હથેળીમાં લાગી છે, લો આ ચાટી લો. અને બધા વખાણ કરવા લાગ્યા, બડી મીઠી હૈ, બડી મીઠી હૈ. અને આ દ્રશ્ય બ્રહ્માજી ઉપર જોયું, થયું આવું ગોવાળોની એઠી છાછ પીનારો બ્રહ્મ હોય? આ બ્રહ્મ નથી. પરીક્ષા કરીશ. ગોવાળોને લઈ ગયા, વાછરડાઓને લઈ ગયા, યોગ નિંદ્રામાં પોતાના લોકમાં સોડાવી દીધા. પ્રભુએ નેત્રો બંધ કર્યા અને સમજી ગયા કે બ્રહ્માજીને મોહ થયો છે. પોતાનામાંથી સૃષ્ટિ પ્રગટ કરી, એવા જ ગ્વાલ, એવા જ વાછરડા.
કારણ કે સર્વ ગોપીજનોને એમ થતું યશોદાજીને જેવું સુખ મળે એવું અમને ક્યારે મળે, સર્વ ગાયોને એમ થતું જેવું યશોદાજીને સુખ મળે એવું અમને ક્યારે મળે. અને ઠાકોરજી આજે બધાના મનોરથો પૂરા કરે, પોતે જ ગ્વાલ બન્યા, પોતે જ વાછરડા બન્યા અને વ્રજમાં સર્વને આનંદ આપ્યો. 1 વર્ષ સુધી લીલા ચાલી. બ્રહ્માજીને થયું કે અત્યારે તો રડી રડી વ્રજવાસીઓ અડધા થઈ ગયા છે, લાવ જઈને જોઉં. અને જોવે તો એવા જ ગ્વાલ, એવા જ વાછરડા. જઈને પાછા ગયા લોકમાં, એ તો સૂતા છે. પાછા જોવા આવ્યા, પ્રભુ બ્રહ્માજીનો વેશ ધરીને અંદર પધાર્યા. દ્વારપાલોને કહ્યું કે મારો કોઈ ડુપ્લિકેટ ફરે છે, એને અંદર આવવા દેતા નહીં. દ્વારપાલોએ બ્રહ્માજીને જ રોકી દીધા. કારણ કે ભગવાનને ભક્તો જાણી શકે, દેવતાઓ જાણી શકતા. મોહ નિવૃત્ત થયો. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યનમિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. બ્રહ્માજીએ સ્તુતિ કરતા કહ્યું કે પ્રભુ ધન્ય છે આ વ્રજવાસીઓ, જેના આપ સખા બનીને ખેલી રહ્યા છો, જેની સાથે આપ આવો ભાવ રાખો છો. ધન્ય છે આ વ્રજવાસી. 2 વસ્તુ માંગી. કહ્યું જ્યારે કંઈ પણ અપરાધ થાય, ગલત કાર્ય થાય તો એમાં મને મારો દોષ સમજાય, અને જ્યારે કંઈ પણ સારું થાય તો મને એમાં મારે આપની કૃપા દેખાય એવી કૃપા કરે. આપણી સાથે ઊંધું થાય, ખરાબ થાય ને તો એમાં આપણને ભગવાનનો વાંક દેખાય, સારું થાય તો એમાં પોતાની હોશિયારી દેખાય. અહીંયા વિનંતી કરી કે ક્યારે કંઈ પણ ખરાબ થયું એમાં મને મારો દોષ દેખાય, સમજાઈ જાય, અને શુભ થાય ત્યારે આપની કૃપા દેખાય એવી કૃપા કરે. આગળ ગોપાષ્ટમીનો સમય આવ્યો. પ્રભુ પૌગંડવયમાં પ્રવેશ કરે. તતશ્ચ પૌગંડવય. 6 થી 9 વર્ષની અવસ્થા એ પૌગંડવય કહેવાય. અને બાબાને આવીને કહેવા લાગ્યા, પ્રભુ बाबा अब मैं बड़ो हो गयो हूं, अब मैं छोटे छोटे बछड़ान को नहीं बड़ी बड़ी गायन को चराऊंगा. હવે તો મોટી ગાયોને ચરાવીશ. અને પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. ગોપાષ્ટમીનો દિવસ આવ્યો, ઠાકરજી ગૌચારણ માટે પધાર્યા છે. કહેવાય ગૌચારણ કરતા કરતા 9 રસોના દાન સખાઓને ઠાકોરજીએ કર્યા છે. વૃંદાવન પુલકિત થઈ રહ્યું છે. આજ પ્રભુ પધાર રહે હૈ. લતા પતાઓ પોતાનામાંથી પુષ્પ વર્ષા કરે છે. વાદળો આકાશમાં આવી પ્રભુને છાયો કરે છે. માનો વૃંદાવન પ્રભુ का स्वागत कर रहा है. स्वागतम कृष्ण सुस्वागतम कृष्ण स्वागतम कृष्ण सुस्वागतम कृष्ण. મહાપ્રભુજીએ અહીંયા 9 પ્રકારના રસોનું દાન ઠાકોરજી સખાઓને કરે એની વાત કરી. ચકોર ક્રૌંચ ચક્રવાહ ભારતવાદાંશ વર્ણ્ય. પ્રભુ અનેક પ્રકારના અવાજ કરે છે, અનેક પક્ષીઓને, અને એ પ્રકારે 9 રસોના દાન કરે છે. આગળ ધેનુકાસુર વધની કથા આવી. તાળવનમાં રહે છે, પોતે ફળ ખાતો નથી ને બીજાને ખાવા દેતો. આ ધેનુક વૃત્તિ છે. ઘણા લોકો કહે ને હું તો નહીં ખાઉં, તને નહીં ખાવા દઉં. સમજી લેવું કે આ ધેનુકાસુર છે, પણ કહેવું નહીં એને, નહીં તો ઝઘડો થાય. આ બધી વૃત્તિઓ છે જે માણસના મનમાં કામ કરતી હોય છે, અને ભગવાન એને મારે છે. આ ધેનુકનો સ્વભાવ છે, દેહાધ્યાસનું પ્રતીક છે. મરાવડાયો પ્રભુએ. આગળ કાલીય દમનની કથા આવી. બધા અસુરોને માર્યા, પણ કાલીય નાગનું દમન કર્યું. કારણ કે ઇન્દ્રિયાધ્યાસ છે ને. આંખ ખરાબ જુએ તો એને ફોડી ન નખાય, સારું જોવાની આદત પડે. ઇન્દ્રિયોને સારા વિષય આપો. મનને તમે સારો સબ્જેક્ટ નહીં આપો તો એ કોઈ ખરાબ સબ્જેક્ટ ગોતી લેશે. એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, સારું નહીં વિચારો તો ખરાબ વિચાર આવવાનો જ છે. એટલે તમે સારું વિચારો, પ્રયાસ કરી. સારું નહીં કરો ને તો ખરાબ થવાનું જ છે. એટલે મન પોતાનો સબ્જેક્ટ ગોતી લે, એના કરતા મનને તમે સબ્જેક્ટ આપો. તમને વિચાર આવે છે કે તમે વિચાર કરો છો? લગભગ તો વિચાર આવતા જ હોય છે ને, કરતા નથી હોતા. પ્રયાસ કરો, કોશિશ કરો કે મારું મન શુભ વિચારે. શુભ સંકલ્પમસ્તુ. સારા સંકલ્પો જીવનમાં કરો, જેથી મન સારી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે. મનને સારા કામમાં વ્યસ્ત નહીં રાખો ને તો જીવનની નાની નાની ઘટનાઓ તમારા જીવનને કોરી ખાશે, અને ક્યાં જીવન ખોખલું બની જશે ખબર નહીં પડે.
એટલે શુભ સંકલ્પોમાં મનને અને જીવનને વ્યસ્ત રાખો. ઇન્દ્રિય ધ્યાસનું પ્રતીક છે. પ્રભુ પ્રવેશ કર્યો છે કાલિય દેહમાં. જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાલ હત્યા લાગશે. જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. નાનપણમાં કવિતા આવતી ને, નાગપત્નીઓ વિનંતી કરે છે, આપ જાઓ. નાગ જાગ્યો, ભયંકર યુદ્ધ થયું, ફળાઓ ઉપર પ્રભુ પધાર્યા, થઈ 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 કરી વિષને કાઢ્યો છે. આ ઇન્દ્રિયોમાં રહેલા વિષને જ્યારે પ્રભુ માથે બિરાજે ને ત્યારે કાઢે છે, નિર્વિષય બનાવે છે ઇન્દ્રિયો. સુંદર સ્તુતિ નાગપત્નીઓએ કરી. ન નાક પૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ ન પારમેષ્ટ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા વાંછંતી યત્પાદ રજ પ્રપન્ના. અમારે તો આપની ચરણ રજ જોઈએ છે, અમારે બીજું કાંઈ નથી જોયું. આપની ચરણ ધૂલી મળે એટલે બધું મળી ગયું. આ જ વૈષ્ણવનો અર્થ છે. અર્થો હરિરેવહી. વૈષ્ણવ માટે ભગવાન જ સર્વસ્વ છે. એ ભગવાનને માંગે છે, ભગવાનથી નથી માંગતો. ભગવાન મળે એવી કામના રાખે વૈષ્ણવ. આગળ વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. લંબાસુર વધની કથા આવી. ગાયોને ગોપોને પુનઃ પ્રભુ દાવાનળથી બચાવ્યા. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. ઠાકોરજી ગૌચારણ કરવા માટે વનમાં પધારે છે. દૂરદર્શન અને દૂરશ્રવણ બે શક્તિનું દાન કરીને પ્રભુ પધારે છે ગોપીજનોને. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા, સર્વે મિલિત્વા સમવાપે યોગમ, ગોવિંદ દામોદર માધવેતી. ઠાકોર જયારે વનમાં પધારે ને, ગોપીજનો પોતાના ગ્રહ કાર્યમાંથી નિવૃત્ત થઈ અને આવી જાય, એક જગ્યાએ ગોકુળમાં ભેગી થાય અને પ્રભુ વ્રજમાં જે જે ગૌચારણ કરતા લીલા કરે એ લીલાઓ અહીંયા બેઠા બેઠા ગોપીઓને દેખાય અને એકબીજે ગોપીઓ આગળ એનું વર્ણન કરે. એને વેણુગીત કહેવાય. અદ્ભુત છે વેણુગીત. મહાપ્રભુજીના સુબોધનીજી અદ્ભુત છે વેણુગીત પર. વેણુ ગીત, વેણુ રવ, વેણુ કુંજન, વેણુ નાદ, અલગ અલગ શબ્દો છે. વેણુ નાદ એ તો માધ્યમ છે, નાદ એ પાત્ર છે અને ભગવાન પોતાની સુધા નાદ રૂપી પાત્રમાં પધરાવી અને ભક્તો સુધી પહોંચાડે છે. અદ્ભુત વેણુ ગીતની કથા છે. સમય અભાવ છે, આપણે તો આગળ જઈશું. ઠાકોરજીનો વેણુનાદ સાંભળી આ ગાયો પોતાના કર્ણ ઊંચા કરી લે અને વેણુ નાદમાંથી સુધાનું પાન કરે. હરણીઓ ટગર ટગર જોઈ ઠાકોરજીનું નેત્રો દ્વારા પૂજન કરે છે. પક્ષીઓ ડાળ પર બેઠા બેઠા પોતાની ચંચળતા ભૂલી ઠાકોરજીના વેણુ ગીતનું શ્રવણ કરી રહ્યા છે. ગોપીજનો અનેકવિધ પ્રકારથી વેણુ ગીતનું ગાન કરે. એકા શ્લોકનું આપણે દર્શન કરીએ. ઠાકોરજી ગાયો અને ગોપોને લઈ પ્રવેશ કરી રહ્યા છે વૃંદાવનમાં. गोपियां मिली हैं 13 श्लोक में गोपीजनों वेणु गीत गाया और गोपियों ने गान करते हुए कहा अक्षणवताम अक्षणवतां फलमिदं न परं विदाम सख्यः पशूननु निवेशयतोर्वयस्य वक्त्रं व्रजेश सुतयो रणुवेणुचुष्टम् यैर्वा निपीतमनुरकटकाक्षमोक्षम्। गोपियां कहने लगी, अरे सखी, श्याम सुंदर के दर्शन यही तो नेत्रों के फल है। अक्षणवताम फल इदम, यही तो है, हमारा नेत्र वाला होना सनात हो गया। गोपियां कहने लगी, अरे ये वेणु को तो देखो, हमारे भाग की सुधा ये वेणु पी जाती है। महाप्रभु जी कहते हैं वेणु तो माध्यम है, वो तो बांटता है, पीता नहीं। वैष्णव ए ज छे, मळे ने वाटे અને વધેલું લે, મળેલું લે પ્રસાદ અને વાટે ને પછી બચેલું લે એ મહાપ્રસાદ। ગોપ્ય કિમાચરદેમ કુશલમ સ્મમેણુ
દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુક્તે સ્વયં યદ વસિષ્ઠ સમ રુધિન્યો ઋષ્યત્વ ચોશ્રુ મુચુસ્તર્વો યથાર્યા. વેણુ દ્વારા પ્રભુ સુધાને વહાવે છે, લતા પતા નદીઓને પ્રાપ્ત કરાવે છે. અદ્ભુત વેણુ ગીત છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. મહાપ્રભુજી અદ્ભુત વેણુ ગીતના સુબોધજી રચ્યા છે. પ્રણામ કરીએ પ્રભુને આ સ્વરૂપના. આગળ ચિરહરણ લીલાનું વર્ણન આવ્યું. ઠાકોરજીએ અંબર લીધા અને સ્પર્શ કરી એ વસ્ત્રોને ભગવદ રૂપ બનાવીને પાછા આપ્યા. જે વસ્તુને ભગવત સ્પર્શ થાય એ ભગવદ રૂપ બને. અને એટલે પુષ્ટિ માર્ગમાં તો પ્રભુની વસ્ત્રોની સેવા પણ થાય, હસ્તાક્ષરની પણ સેવા થાય. પ્રભુની પ્રસાદી માલા મળે એ પણ ભગવદ રૂપ છે. યજ્ઞપત્નીઓ પર કૃપા કરી એનું વર્ણન આવ્યું. આગળ ગોવર્ધન યાગની કથા આવી. ગઈકાલે આપણે દર્શન તો કરી લીધા. નંદ બાબાને યાદ આવ્યું કે વર્ષ પૂરું થઈ ગયું, હજી ગોવર્ધન ઇન્દ્રયાગ કર્યો નથી. બધાને બોલાવે. નંદાલયના ચોકમાં બધા જ વિશ્વાસીઓ ભેગા થયા અને નંદ બાબાએ કહ્યું કે ઘરે જઈને બધા જ વિવિધ સામગ્રીઓ સિદ્ધ કરવાનું શરૂ કરી દો, કાલે આપણે ઇન્દ્રયાગ કરીશું. ઇન્દ્રયાગ કરવાની વાત થઈ. વૈશ્યો માટે ઇન્દ્રયાગ એ અવૈદિક કર્મ છે. જ્યાં બધા ગયા, લાલન આવ્યા નંદ બાબા પાસે. કેવા લાગ્યા, બાબા ये इंद्र कौन है? अरे लाला तू इंद्र को नहीं जाने? इंद्रને નથી ઓળખતો? એ તો દેવતાઓના રાજા છે, વર્ષાના દેવ છે. એ વર્ષા પાડે, ઘાસ ઉગે, આપણે ગૌપાલક, ગાયો ઘાસ ખાય, દૂધ આપે અને દૂધ વેચીને આપણું ગુજરાન ચાલે. કૃપાળુ પરમાત્મા કર્મનો સિદ્ધાંત બતાવવા લાગ્યા. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. પિતાજી બધું કર્મથી થાય છે. ઇન્દ્ર કંઈ કરતો નથી. માણસ જે કર્મ કરે એ પ્રમાણે ભોગવે છે. તુલસીદાસજી માનસમાં પણ કહે છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. જો જસ કરહી તસ ફલ ચાખા. જો જસ કરહી તસ ફલ ચાખા. કર્મ પ્રધાન વિશ્વ છે. જે જેવું કરે એવું ભોગવે છે. भगवान कह रहे हैं कर्म से सुख कर्म से दुख, पर हमारे भक्ति मार्ग के आचार्यों ने तो यही अर्थ किया, कर्म है क्या, किस कर्म की बात कर रहे हैं? वृत्रासुर ने कहा ना, कर्म करो तु कायः. भगवत सेवा એ જ વૈષ્ણવનું પ્રધાન કર્મ છે. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. भगवत सेवा ही, भगवत समर्पण ही वैष्णव का कर्म है. હવે આપણને એમ થાય કર્મ પ્રધાન બધું હોય તો વૈષ્ણવ તો આખો દિવસ કૃપા 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 કર્યા કરે. કૃપા મોટી કે કર્મ? એક છોકરાએ તોફાન કરતા કિંમતી મૂર્તિ તોડી નાખી ઘરમાં. માને આવ્યો ગુસ્સો કે આજે તને આખો દિવસ જમવા નહીં આપું, ઓરડામાં બંધ રાખીશ. બંધ કરી દીધો. અંદરથી બાળક દરવાજો ખટખટાવે, માં હું તારો દીકરો છું, માં હું તારો બાળક છું, માં માફ કરી દે, મને ભૂખ લાગી છે. અને જ્યાં બધા શબ્દો સાંભળ્યા ને, માનું માતૃત્વ જાગી ગયું. જેણે નક્કી કર્યું હતું કે આજે આખો દિવસ બંધ રાખીશ, તોફાન એને કર્યું છે, ભોજન નહીં આપું, એ જ માં જ્યારે માતૃત્વ જાગ્યું, દરવાજા ખોલીને એને ભોજન ખવડાવી દીધું. બસ આ જ છે કર્મની ઉપર કૃપા. કર્મ થયું, કર્મના બંધને જીવ બંધાયો, પણ એ જીવ જ્યારે ભગવાનને સમર્પિત થાય, બ્રહ્મ સંબંધ લઈ ભગવાનને કહે, હે કૃષ્ણ હું તારો થયો છું, હું તારો છું, હું તારો છું. અને જ્યારે આ નાદ સાંભળે ત્યારે ભગવાનની અંદર પણ ભગવત્તા જાગે અને એ પણ કર્મના દરવાજા ખોલી કૃપાનો પ્રસાદ ચખાડી દે છે. આ છે કર્મની ઉપર કૃપા. બાકી કર્મ ભોગવવું પડે. કાળ, કર્મ અને સ્વભાવ, આ ત્રણ બંધન દરેક જીવને લાગેલા છે. કેવલ ભગવત કૃપાથી જ આ ત્રણમાંથી મુક્ત થવાય. બાકી આ ત્રણ બંધન દરેક જીવને છે. એક કાળનું બંધન,
આપણે બધા જ કાળમાં બંધાયેલા છે. નળ ટપકતું હોય, પાણી પડતું હોય, નળ બંધ કરો ને તો પાણી વહેતું બંધ થઈ જાય, પણ ઘડિયાળને બંધ કરો તો સમય રોકાઈ જતો નથી, એ તો વહે જ જાય. તમે એમ નક્કી મારે ઘડિયાળ સામે જોવું જ નથી તો સમય રોકાઈ જાય ના, વહી જ રહ્યો છે, જઈ રહ્યું છે, સરી રહ્યું છે. સમયને કેવલ સફળ બનાવી શકાય છે, રોકી શકાતું નથી. એને સાર્થક કરી લો, મળેલી ક્ષણોને વધાવી લો, એ સમયનો સદુપયોગ કરી લો. કાળ બંધન છે, સ્વભાવ બંધન છે. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવમાં બંધાયેલો છે. પોતપોતાની પ્રકૃતિ અનુસાર સ્વભાવ ધારણ કરીને માણસ આવે છે. અને ત્રીજું કર્મનું બંધન. જ્યાંથી કર્મ શરૂ થાય એનું ફળ આપે. કર્મ ભોગવવું પડે માણસ. માણસની તકલીફ એ છે, પાપ કરવામાં મજા આવે પછી દુઃખ ભોગવવું નથી ગમતું. લીમડાના બીજ વાવીને આપણે રાહ જોઈએ આમાં આંબો કેરી ક્યારે ઉગે, ક્યારે ઉગે, ક્યારે ઉગે. ઉગે. સહેલો સહેલો સિદ્ધાંત છે, સુખ જોઈએ છે તો પુણ્ય કરો, દુઃખ જોઈએ છે તો પાપ કરો. સાવ સહેલી વાત, બધાને સમજાય જાય એવું છે. તકલીફ એ છે, જોઈએ છે સુખ અને કરવા છે પાપ. ક્યાંથી બને એ બધું? જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ને તો થોડા રાજી પણ થજો, કારણ ચલો એક પાપ ગયું, પાપનું જ ફળ દુઃખ છે એટલે રાજી થો, ચલો એક પાપ ગયું. સુખ આવે ત્યારે થોડા દુઃખી પણ થજો, અરે એક પુણ્ય ગયું, લાવો જલ્દી બીજું બાંધી લો. લોકો ઊંધી પ્રેરણા લે. લોકો એમ વિચાર, આટલા પાપ કરે છે તો કેવો સુખી છે, પણ એ પાપને કારણે સુખી નથી. એમ વિચારવાનું, આટલા પાપ કરે છે છતાંય ગયા જન્મના એવા પુણ્યો હશે કે હજી સુખ ભોગવી રહ્યો છે. આ રીતે વિચાર. લોકો ઊંધું વિચારે, આટલું પાપ કરે તોય સુખી, લો હું પાપ કરવા લાગ્યો. આવા ઊંધા અર્થઘટન નહીં કરવાનું. અર્થઘટન એ કરવાના કે આટલા પાપ કરવા છતાં પુણ્યો એના સાથ છોડતા નથી. ગત જન્મના એના પુણ્યો હશે કે ભોગવી રહ્યો છે. એવી પ્રેરણા લે, હું પુણ્ય માટે હું જોડાઈ જાઉં. કેમ કે કર્મો ફરી ફરીને સામે આવે છે. ફરી ફરીને માણસ. ઘણી વાર પેલો પ્રસંગ કીધો કે એક વ્યક્તિ આમ બગીચાની સામેથી જતો હતો અને બગીચામાં વૃક્ષ ઉપર કેરી ઉગેલી. આંખે જોઈ અને જીભની ઈચ્છા થઈ, આ તો ખાવા જેવી છે. જીભે પગને કહ્યું ચલ એ બાજુ દોડ. પગ દોડતા દોડતા ગયા, ઝાડને હાથને કહ્યું કે ઉપર ચડીને તોડ. હાથથી પકડ કરીને ઉપર ચડ્યો ને તોડી કેરી. જીભે કહ્યું જલ્દી આવવા દે. અને જ્યાં મોઢામાં મૂકી એટલામાં બગીચાનો માલિક જોઈ ગયો, સોટી લીધી અને એની પીઠ ઉપર જોરથી મારી. સોળ ઉપડી, આંખમાંથી ચોધાર આંસુ નીકળવા લાગ્યા. એટલામાં સામેથી એક સંત નીકળ્યા. એટલે પેલી પીઠે કહ્યું કે મહાત્મા ઉભા રહો એક મિનિટ. વાંક આંખોનો હતો કે એણે કેરી જોઈ અને પછી જીભની ઈચ્છા થઈ, પગ ચાલ્યા, હાથે તોડી. વાંક આંખોનો હતો, પછી સોટી મારે કેમ ખાવી પડી? પીઠે પ્રશ્ન કર્યો. ત્યારે સંતે કહ્યું, ધ્યાનથી જો, સોટી ભલે તે ખાધી હોય, આંસુ તો આંખમાં જ આવી રહ્યા છે જ્યાંથી કર્મની શરૂઆત થઈ હતી. કર્મ જ્યાંથી શરૂ થાય છે ત્યાં આવીને એને ફળ આપી દે છે. એટલે વિચારજો, સાવધાન રહેજો. કહું પિતાજી કર્મથી બધું થાય છે. પ્રભુ કહેવા લાગ્યા, યજ્ઞ કરવો હોય તો આ ગોવર્ધન યાગ કરો, જે સામે છે. જે સામે ઉભા રહી વૃષાલ આવે છે, ઘાસ ઉગાડે છે, આપણે ગાયોનું રક્ષણ કરે છે. ગોવર્ધન યજ્ઞ કરો. માણસની તકલીફ એ છે, સામે જેને જરૂર હોય એને આપે નહીં અને ક્યાંય દૂર દૂર જઈને મદદ કરવા જાય. પોતાની આસપાસના વાતાવરણને શુભ કરો. તમારા સમાજને, તમારા દેશમાં રહેલા લોકોને જો જરૂર હોય તો ત્યાં સુધી તમારી સહાયતા પહોંચાડો. કોશિશ કરો. ભારત છે બરાબર છે, ત્યાં આપણી જન્મભૂમિ, પણ ભારત તમારા માટે દેવકી માં છે, પણ કેન્યા તમારા માટે યશોદા માં છે કે જેમણે તમને પાલી પોષીને મોટા કર્યા. તો જે દેશે તમને માન આપ્યું, સગવડતા આપી, સુવિધા આપી, સુખ આપ્યું, ધન આપ્યું, એ દેશના લોકોને જરૂર હોય તો ત્યાં સુધી આપણી મદદ પહોંચવી જોઈએ. પ્રયાસ કરો, કોશિશ કરો.
તમારી આંખની સામે કોઈ ભૂખ્યો હોય એને મદદ કરો. આ ગિરિરાજ બાવા આપણા પર કૃપા કરે છે. ગોવર્ધન યાગ કરીશું. અને ગોવર્ધન યાગ એટલે શું? વાંટવાનો ઉત્સવ. ઠાકોરજીને ધરી અને જરૂર હોય ત્યાં સુધી પહોંચાડ્યું. અમે તો વ્રજમાં પણ જ્યારે પણ 56 ભોગ કે કરીએ ને ગિરિરાજજીનો, ત્યારે ત્યાં સમગ્ર વ્રજમાં વંટાવી ગયું. વૈષ્ણવને કણિકા કણિકા પ્રસાદ લેવડાવી અને વ્રજવાસીઓને વંટાવી. તો વાંટવાનો ઉત્સવ એ આ ગોવર્ધન યાગ. ગોવર્ધન, ઇન્દ્રિયોનું વર્ધન, ગાયોનું વર્ધન, અનેક પ્રકારના ઉત્સવની વાત કરવામાં આવી છે. સંક્ષિપ્તમાં આપણે દર્શન કરી સુંદર અન્નકૂટ ભોગ ધર્યો છે. અને ગોવર્ધન પૂજા કરવા માટે પ્રભુ પધાર્યા અને જે સામગ્રી હતી બધી ગિરિરાજજીની સન્મુખ ધરી દીધી. અને ઠાકોરજીને વ્રજવાસીઓ કહેવા લાગ્યા, પ્રભુ તું તો કહેતો હતો લાલા કે તમારી સામે પ્રગટ થઈને આરોગશે. ઇન્દ્રનો યજ્ઞ તો અગ્નિ દ્વારા ઇન્દ્ર પાસે જાય છે, પણ આ ગિરિરાજ બાબા તો પ્રગટ થઈને આરોગશે. કહ્યું કે વિનંતી પ્રભુને કરીએ. અને જ્યાં વિનંતી કરી ત્યાં શૈલોસ્મી કહી 1000 હાથવાળા ગિરિરાજ પ્રગટ થયા અને એક એક છાબ લઈ મુખમાં પધરાવા. બોલો ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજ મહારાજ કી જય, ગિરિરાજ મહારાજ કી જય. ઇન્દ્ર કોપાયમાન થયા. સંવર્તક નામના મેઘોને મોકલ્યા જે પ્રલય કાળમાં વર્ષા કરે. મૂષળધાર વર્ષા થવા લાગી. બધા ગભરાયા, પ્રભુની શરણે આવ્યા. પ્રભુએ કહ્યું કે જેનો યજ્ઞ કર્યો છે ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. અને ગિરિરાજની તળેટીમાં આવ્યા. શ્રી ઠાકોરજીએ વામ ભુજાની કનિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કર્યા. શરણાગતિ સિદ્ધ કરી. 7 પ્રકારના અન્યાશયો પ્રભુએ દૂર કરી. અનન્યતાનું દાન. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. મારી શરણમાં જીવ સકામતા અને ઈચ્છાઓને કારણે બધે ભટકતો હોય, ભગવાન કહે તું મારો છું, મારી શરણમાં આવ. એક જગ્યાએ 100 ફૂટ ખાડો ખોદીએ તો પાણી નીકળે, 10 જગ્યાએ 10 ફૂટ ખોદીએ તો પાણી ન નીકળે. શ્રદ્ધાનો વિસ્તાર ન વધારતા, ઊંડાણ વધારજો. આપણે બધા શું વિસ્તાર વધારવામાં લાગ્યા. આ કરું, આનું કરું, પેલાનું કરું, ફલાણું કરું, અને પછી એટલા બધી મૂર્તિઓ ફોટાઓ ભેગા કરી લઈએ અને પછી ગભરાઈએ. આજે આનું ન કર્યું તો આને ખોટું લાગશે, આનું ન કર્યું તો આને ખોટું લાગશે. મંદિરમાં જતા આનંદ થવો જોઈએ, એની જગ્યાએ ડર લાગે માણસ. ઘણા તો એટલા બધા ફોટા ભેગા કરી લે જાણે બોમ્બેની ભરેલી બસ ન હોય. સહેજ મંદિર હલે 2-4 દેવતા તો બિચારા પડી જાય. તો બહુ વિસ્તાર વધારતા નહીં, જેને ભજો એમાં ઊંડાણ વધારો, ગહેરાઈ વધારો. આપણે ઊંડાણ નથી વધારતા ને વિસ્તાર વધાર. આનું કરું, આનું કરું, પેલાનું કરું. આપણને આપણો ભગવાન કોણ? જે આપણું પહેલું કામ કરી આવે આપણો ભગવાન. આપણી તો વ્યાખ્યા શું? જે નજીક હોય એ મંદિર, જે સમજાઈ જાય એ ગ્રંથ, જે વીઆઈપી ફેસિલિટી આપે એ ગુરુ. આપણા તો ડેફિનેશન પણ પોતાને જ કેન્દ્રમાં રાખીને હોય છે. આપણી તો વ્યાખ્યાઓ એવી ટૂંકી હોય છે કે આપણી સગવડતા સચવાય આપણો ભગવાન. મૂળ વાત. ક્યારેક તો શાસ્ત્ર વાંચો, કઈ રીતે કોની ભક્તિ કેવી રીતે કરાય, એની ગહેરાઈ કઈ રીતે થાય, તમે જેને ભજો છો એને કઈ રીતે પામશો એનો તો પ્રયાસ કરો. આદર તો બધાને છે, પણ ઈષ્ટને પામવાનો પ્રયાસ પણ થવો જોઈએ ને. તો શરણાગતિનો ઉત્સવ પ્રભુએ કરીને બતાવ્યો. શરણાગતિ સિદ્ધ કરીને આપી. ઇન્દ્રએ ક્ષમા માંગી. દંડવત કરતા કરતા આવ્યા. કહેવાય છે દંડવતી પરિક્રમા ઇન્દ્રએ શરૂ કરી છે. ક્ષમા માંગી, અભિષેક કર્યો, પ્રભુનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન. ગોવિંદ પ્રભુ બન્યા. અહીંયા જ ગોવર્ધનનાથ પ્રભુને વંદન કરીએ. કથા આગળ લઈ જવી છે, કારણ કે આખું પંચાધ્યાય મારે તો છેક પ્રભુને દ્વારકા મોકલવાના છે. રાસ પંચાધ્યાયની કથા આવે છે આગળ. અધિકારીજનોની કથા છે. શાસ્ત્રોની દરેક વાત બધા માટે નથી હોતી. જેવો જેનો અધિકાર એવી એને પ્રાપ્તિ. નાનું બાળક કોઈ આપણને પૂછે કે કાર કેમ ચાલે, તો આપણે એને સ્ટેરિંગ બતાવીએ, આ નથી. થોડોક મોટો યુવાન પૂછે કાર શેનાથી ચાલે, તો આપણે કે પેટ્રોલથી. અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કોઈ કરતો હોય એમ કે કાર કઈ રીતે ચાલે, તો આખું એન્જિનિયરિંગ સમજાવ્યું. તો અમુક કથાઓ એવી છે કે જેની જેવી સમજ, જેનો જેવો અધિકાર, એવી ચર્ચા એની આગળ થાય. આજ સુધીના જેટલાય ધર્માચાર્યો થયા બધાએ આ રાસ લીલાને
પરમ લીલા કરે છે. અને રાસલીલા એટલે કોઈ ગરબો નહીં. આપણે જે રાસ કહીએ છીએ એ તો એક પ્રકાર છે નૃત્યનો. રસાનામ સમૂહ રાસ, એવી લીલા કે જે લીલામાં સર્વ ભગવદ રસોનો અનુભવ એક જ લીલામાં થઈ જાય, એ રાસ. અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા એ રાસ. જીવાત્માને પરમાત્માનો અનુભવ કરાવવાની પ્રક્રિયા એ રાસ. રાસ એટલે કેવલ નૃત્ય નહીં. આ દાન લીલા, માન લીલા, હોરી લીલા, ઈંડોળા લીલા, આ જેટલી લીલાઓ તમે કહો છો ને, એ બધી લીલા એક આ રાસ લીલામાં સમાહિત છે. રાસલીલાને અંતર્ગત મનાય. બધી જ લીલાઓ રાસલીલામાં કહેવાય. 3 જગ્યાઓ રાસલીલાના છે. 3 સ્થાન પર રાસ થાય છે: ગિરિરાજજી, વૃંદાવન અને યમુનાજી. આ 3 સ્થળ રાસલીલાના છે. એક વાત સમજવા જેવી છે. ગ્રંથના કર્તા, જેણે ગ્રંથ રચ્યો હોય, એનું જે માનસિક લેવલ છે, એનું જે ભાવાત્મક લેવલ છે, એ લેવલ પર જ્યાં સુધી આપણે ન આવીએ અને એના ગ્રંથને ન જોઈએ, એ લેવલ પર આવીને ત્યાં સુધી એની રચનાને પૂરો ન્યાય ન આપી શકે. કારણ કે આ ગ્રંથ કોણ ગાઈ રહ્યું છે? શુકદેવજી. સર્વભૂત હૃદયમ, જેને ઈશ્વર સિવાય આ દુનિયામાં બીજું કંઈ દેખાતું જ નહીં, એવા શુકદેવજી કોની આગળ કહી રહ્યા છે? 7 દિવસમાં જેનું મૃત્યુ થવાનું છે, અને એમાં પણ હવે 2 દિવસ રહ્યા છે. એવા પરીક્ષિત મહારાજ, સંપૂર્ણ વૈરાગ્ય જેના મનમાં છે, તો એવા શુકદેવજી જેવા મહાપુરુષ કોઈ સ્ત્રી પુરુષના નૃત્યની વાત કરશે? ના. ભગવાન અને ભાવનાઓનું આ નૃત્ય છે. ભક્તની ભીતર રહેલી ભાવનાઓ એ જ ગોપી છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ પરક છે, કૃષ્ણ રસનું પાન કરે છે, એ ગોપી છે. અને એટલા માટે સુખદેવજીના લેવલ પર જ્યાં સુધી જીવ ન પહોંચે અને એ આ રાસલીલાને ન જુએ, ત્યાં સુધી આ લીલા યા આ કથાને પૂરો ન્યાય ન આપી શકાય. તો આ પરમ લીલા છે. ઇન્દ્રિયો દ્વારા ભગવત અનુભવ કરવાનો પ્રકાશ. તો એક વિશેષ અધિકારી માટેની આ ગાથા છે. અને રાસલીલા કેવી છે? પરીક્ષિત મહારાજને પણ જ્યારે સંશય થયો, વિચાર કરો, પરીક્ષિતજીને પણ સંશય થઈ ગયો અને પૂછ્યું કે આ રીતે ઠાકોરજીએ સ્ત્રીઓ સાથે વિહાર ને રાસ કેમ કર્યો? ત્યારે સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત મહારાજ, આ કેવી લીલા છે! રેમે રમેશો વ્રજ સુંદરી ભી યથાર્સો બક પ્રતિબિંબ વિભ્રમ. એક નાનું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબની સાથે ખેલ કરતો હોય, એવી આ નિર્દોષ લીલા છે. કારણ કે આત્મકૃતે જ પરિણામ હતા. આ ગોપીજનો પણ પ્રગટ ક્યાંથી થયા છે? ભગવાનમાં. અને આ હાથને પકડે, એમાં કોઈ વિકાર નથી. આ એક પ્રક્રિયા છે. તો આ રાસલીલા બહુ ગહન વિષય છે. કઈ રીતે પરમ તત્વ રસો વૈ સહ વેદે ભગવાનના 2 રૂપ કહ્યા છે, એક જ્ઞાન સ્વરૂપ અને બીજું રસ સ્વરૂપ. તો જ્ઞાન સ્વરૂપની ચર્ચા તો શાસ્ત્રોમાં ઘણી થઈ. કઈ રીતે જ્ઞાનરૂપ પરમાત્માને અહમ બ્રહ્માસ્મિ સુધીનો અનુભવ, કે તમે એક છો, એ એકાત્મતાનો અનુભવ જ્યારે થાય ત્યારે ભગવત્તાનો આનંદ જીવને પણ અનુભવાય છે. એ જ્ઞાનરૂપ પ્રક્રિયા. અને બીજી રસરૂપ પ્રક્રિયા. ભગવાન રસરૂપ છે અને રસરૂપ પરમાત્માનો જીવાત્મા અનુભવ કઈ રીતે કરે, અને અનુભવ કરી સ્વરૂપાનંદનો અનુભવ કરવાની પ્રક્રિયા. 3 પ્રકારના આનંદ શાસ્ત્રોમાં કયા? વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ અથવા સ્વરૂપાનંદ. વિષયાનંદ એ ઇન્દ્રિયોનો આનંદ છે, બ્રહ્માનંદ જે મોક્ષનો આનંદ છે, અને ત્રીજો છે ભગવત સ્વરૂપનો આનંદ અનુભવવાની પ્રક્રિયા, રસરૂપ પરમાત્માના અનુભવની પ્રક્રિયા. જેમ એક જ કેરી હોય, એને થોડુંક ભાગ કકડા કરીને ખાઓ,
થોડોક ભાગ રસ કાઢીને ખાઓ અને થોડોક ભાગ સીધો મોઢામાં મૂકો. એ જ કેરી, પણ રસાસ્વાદની પ્રક્રિયાને કારણે રસ જુદો આવશે, સ્વાદ જુદો આવશે. એમ એ જ બ્રહ્મને જ્ઞાન રૂપે અનુભવ કરો, કર્મ રૂપે અનુભવ કરો અને રસ રૂપે અનુભવ કરો. એ જ બ્રહ્મનો આ સ્વાદ જુદી રીતે કરશો તો સ્વાદ જુદો આવશે. ઘણી ગહન ચર્ચા છે, હમણાં હું પડતો નથી, પણ રસો વૈશ ઈશ્વરને અનુભવવાની પ્રક્રિયા એ રાસ છે. સંક્ષિપ્તમાં, ટૂંકાણમાં સમજાય એવી વાતો કરી. તો મોક્ષ સુધીનો અનુભવ ભક્તોએ કરી લીધો છે. 3 પ્રકારના ભક્તો, સ્ત્રી પાત્રો, સ્ત્રી ભક્તો 10મા સ્કંદમાં મળશે. એક સાધારણ ભક્ત, ઉપજા, અને એની ભાવના શું? મને આનંદ થાય, ભગવાનને સુખ થાય કે ન થાય. મધ્યમ ભક્ત, મધ્યમ પ્રેમ, અષ્ટપટરાણીઓનો, અમને આનંદ થાય, પ્રભુને આનંદ થાય. અને ઉત્તમ પ્રેમ ગોપીજનોનો, અમારું જે થવું હોય થાય, મારા પ્રભુની પ્રસન્નતા થાય. આ પરમ ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. પ્રેમના શિરમોર ગોપીજનોને કહે છે. ગોપિકા નામ ગુરુર પ્રોક્તા, મહાપ્રભુજી પણ કહે છે કે આપણા સૌના ગુરુ ગોપીજનો છે. અને એ ગોપીજનોની વાત જ્યારે કરતા હોઈએ આપણે, ત્યારે બહુ ગહન આ વિષય છે, બહુ ગહેરાઈ વાળો વિષય છે. આપણે લોકો કથાઓમાં બહુ સરળતાથી ને સહજતાથી વાત કરીને આગળ નીકળી જતા હોઈએ છીએ, બાકી આ બહુ ગહન વાત છે. આઈએ પ્રવેશ કરે. મહાપ્રભુજી સુબોધનજીમાં આજ્ઞા કરે છે, બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને. બ્રહ્માનંદમાંથી વ્રજભક્તોને કાઢીને ભજનાનંદમાં જોડવાના છે. મુક્તિ સુધીનો અનુભવ ભક્તોને થઈ ગયો છે. જો યાદ રાખો, મિશ્રી થઈ જવામાં આનંદ નથી, મિશ્રી ચાખવામાં આનંદ છે. પેંડો થઈ જવામાં આનંદ નથી, પેંડો ચાખવામાં આનંદ છે. એમ પેંડો બની જવો એટલે મોક્ષ, ભગવાનમાં ભળી જવું. અને પેંડાને ચાખવો એટલે સ્વરૂપાનંદ. સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું, અઘરી વાત. ભગવાન પણ પોતાની ભગવત્તાનો આનંદ ભક્તોના માધ્યમથી લેતો હોય છે, અને એનું નામ છે રાસ. ભગવાન પોતાના ભગવત્તાના રસને, રસો વૈશ ઈશ્વર, પોતાના ભગવત રૂપને ભક્તોમાં સ્થાપિત કરી અને એના દ્વારા પોતાના ભગવત્તાનો અનુભવ કરે છે. એ આનંદને ફીલ કરે છે. એ છે રાસ. ઘણી ઘણી ગહન ચર્ચાઓ છે. आइए प्रवेश करते हैं रास पंचाध्यायी में. भगवान तारात्रिः शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तुं मनश्चक्रे योगमायामुपाश्रित. ભગવાન તારાત્રિઃ. રાસ પંચાધ્યાયની શરૂઆત જ સુખદેવજીએ કરી ભગવાન શબ્દથી. આ કોઈ સાધારણ સ્ત્રી પુરુષની કથા નથી, આ ભગવાનની કથા છે. જેમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, ષડધર્મને જે ધારણ કરીને વિરાજમાન છે. જો પ્રેમના ગણિત, પ્રેમની દ્રષ્ટિકોણ આ બધા જુદા છે. જેના માટે પ્રેમ જાગ્યો હોય એના માટે ગણિત જુદા થઈ જાય. એમ આ રાસ પંચાધ્યાયની કથા પ્રેમીઓની કથા છે. જેણે ભગવાનને પોતાનું સર્વસ્વ માન્યું છે. ભગવાન સાથેના અનેક ભાવોની ગાથા શાસ્ત્રોમાં આપી છે. દાસ્ય ભાવ, વાત્સલ્ય ભાવ, સાખ્ય ભાવ, શાંત ભાવ, માધુર્ય ભાવ, અનેક ભાવ ભગવાન સાથે જોડાવાના આપે છે. આપણે નક્કી વિચારવાનું, તમારો ઠાકોરજી સાથે કયો ભાવ છે? વાત્સલ્ય ભાવ, દાસ્ય ભાવ, માધુર્ય ભાવ, સાખ્ય ભાવ. શાસ્ત્રોમાં અનેક પ્રકારની ભાવનાઓ આપી છે પ્રભુ સાથે જોડાવા. મહાપ્રભુજી તો કહ્યું સર્વ ભાવે, ઠાકોરજીમાં સર્વ ભાવ રાખવા. અને જ્યાં ભાવ હોય ત્યાં મન જાય, અને એના ગણિત જુદા થઈ જાય. જેમ એકવાર લોકો વર્લ્ડ ટૂર કરવા માટે નીકળ્યા. વર્લ્ડ ટૂર કરવા માટે નીકળ્યા તો જાપાન આવ્યું. તો એક ભાઈએ બહુ મોંઘો કેમેરો ખરીદ્યો. ક્યારે આટલો મોંઘો કેમેરો નથી લીધો. અને ફરતા ફરતા બધા સ્વિટ્ઝરલેન્ડ આવ્યા. એટલા સુંદર દ્રશ્યો, એટલે બધાને થયું કે હમણાં કેમેરો કાઢશે ને ફોટા પાડશે.
3 દિવસ રોકાવાનો હતો, 1 દિવસ ગયો, બીજો ગયો, ત્રીજો દિવસ આવી ગયો, કેમેરો કાઢ્યો જ નહીં. બધાએ કહ્યું કે અરે કેમેરો લીધો છે, ફોટો પાડ. આટલા સુંદર દ્રશ્યો તને દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે, કાઢ કેમેરો, કંજુસાઈ શું કરે? ત્યારે પેલા ભાઈએ કહ્યું કે આટલો મોંઘો કેમેરો મેં જિંદગીમાં પહેલી વાર ખરીદ્યો છે અને મારી ઈચ્છા છે કે આ કેમેરાથી પહેલો ફોટો ઘરે જઈને બાનો પાડું. હવે તમે વિચાર કરો, બુદ્ધિવાળો વ્યક્તિ એમ કે હવે આ સાવ મૂર્ખો છે ને, હવે એમાં ક્યાં કેમેરો જૂનો થઈ જવાનો, નવો રોલ નાખી લેજે, નવો સેલ નાખી લેજે, એમાં ક્યાં વપરાઈ જવાનું છે? પણ એક દીકરા તરીકે સાચો છે એમ આપણે જાણીએ, એને ભાવ છે કે ના, મોંઘો કેમેરો પહેલી વાર લીધો છે, પહેલો બાનો ફોટો. પ્રેમના ગણિત તો આવા જ ચાલે. આપણે બુદ્ધિથી જે લોજિકલી અને વ્યવહારિક બુદ્ધિ વાળા આપણે લોકો, એટલે આપણને એમ થાય વ્યવહારમાં તો આવું જ થાય, લોજિકલી આમ જ સાચું છે, પણ પ્રેમમાં લોજિક ચાલતા નહીં. કોઈના માટે ફિદા થઈ જાય, કોઈ મરી જાય, આપણે કે આમાં ક્યાં આમ કરવાની છે, પણ એ પ્રેમ વાળો વ્યક્તિ, એના દ્રષ્ટિકોણો જુદા હોય છે. આ પ્રેમની ગાથા છે, રાસની ગાથા. ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો. તા રાત્રિ, જે રાત્રિનું વચન ગોપીજનોને આપ્યું હતું, એ રાત્રિને ઠાકોરજીએ જોઈ. આવ્યા વૃંદાવનમાં, કદંબના વિશાળ વૃક્ષની નીચે ઉભા રહ્યા ઠાકોરજી. ત્રિભંગી રૂપ ધારણ કર્યું. ત્રિભંગી લાલ પ્રભુનું નામ છે ને. ચરણથી ભંગ, અહીંયાથી વાંકું કર્યું, ચરણ આમ પધરાવે. કટીથી ભંગ, કમર ટેડી કરી. ગ્રીવા, ગળાથી ભંગ કરે, ત્રિભંગી બને. વેણુને અધર પર પધરાવી ઠાકોરજીએ વેણુનાદ કર્યો. આખા વ્રજમાં વેણુ ગુંજવા લાગી. ભિન્ન ભિન્ન કાર્યોમાં પ્રવૃત્ત થયેલી ગોપીઓ લૌકિક ભૂલી દોડી કૃષ્ણ કી ઓર. હે શામ તેરી બંસી પાગલ કર જાતી હૈ, शाम तेरी बंसी पागल कर जाती है, मुस्कान तेरी मीठी घायल कर जाती है, शाम तेरी बंसी पागल कर जाती है. जहां गोपियों ने सुना, संसार भूल गई, दौड़ी कृष्ण को मिलने, વૃંદાવનની તરફ દોડી છે. એક કથાકાર કથા કહેતા હતા અને કહ્યું એમણે કે આ રીતે ઠાકોરજીએ વેણુ વગાડીને લોકો ગોપીઓ અડધી રાતના ગરબાર છોડીને વનમાં આવી ગઈ. કથા પૂરી થઈ, બધાએ કહ્યું કે પ્રેક્ટિકલી વિચાર કરો, આવું કઈ પોસિબલ થાય? અડધી રાતના કોઈ જંગલમાં વેણુ વગાડે, લોકો ગરબા છોડીને આવી જાય. કથા કર્યું આ તો રાતની કથા છે, રાતના આવજો ત્યારે હું જવાબ આપીશ. અને બધાને થયું અડધી રાતના જંગલમાં આશ્રમમાં પહોંચી ગયા, જવાબ આપો, આવું કઈ પોસિબલ થાય? ત્યારે કથાકારે કહ્યું અડધી રાતના વેણુની કથામાં તમને એટલો રસ લાગ્યો કે જંગલ ગરબા છોડીને જંગલમાં આવી ગયા, તો જેણે વેણુ સાંભળી હોય એ ઘર છોડીને જંગલમાં જતો રહે, એમાં શું આશ્ચર્ય છે? યદિ સોને કી હોતી તો ક્યા કરતી ये बंसी, यदि सोने की होती तो क्या करती ये बंसी, जब बांस की होकर भी, जब बांस की होकर कितना तड़पाती है शाम तेरी बंसी, पागल कर जाती है. ગોપિયા અહીં ઠાકોરજી નેત્રો બંધ કરી વેણુનાદ કરી રહ્યા. જ્યાં નેત્રો ખોલ્યા
અનેક ગોપીજનોને સામે જોયા. સુખદેવજીની આગળ પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે આમ પ્રેમ ભાવથી ગોપીઓ દોડી ફરી પ્રભુ, છતાંય પ્રભુએ કૃપા કેમ કરી એમના ઉપર? સુખદેવજીએ કહ્યું, કયા ભાવે દોડી એ ન જોઈશ, કોની તરફ દોડી એ જો. પ્રભુ તો પારસમણી છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદતો યાંતિ તન્મયતામ હિતે. कोई भी भाव से प्रभु से जुड़ा जाए, प्रभु तो कृपा ही करते हैं. शिशुपाल ने क्रोध આવ્યો, 100 ગાળો આપી. ભગવાને વિચાર કર્યો, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. સિપાહીમાં, દ્વારપાલમાં, બધામાં કૃષ્ણ દેખાય. પ્રભુએ વિચાર કર્યો, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, લાવ તારો ઉદ્ધાર કરી દો. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાયા ને, ભગવાન તો કૃપા કરે છે, ઉદ્ધાર કરે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વા વ્રજસ્યા નામયમ કશ્ચિત વૃતાગમન કારણમ. स्वागत है गोपीजनों, आपका मैं क्या प्रिय करूं? इस तरह आधी रात को स्त्रियों को वन में आना ठीक नहीं है, वापस जाइए. उपदेश देने लगे प्रभु, पति की सेवा करना यही स्त्री का धर्म है. रोगी हो, निर्धन हो, वृद्ध हो, वापस जाओ, उनकी सेवा करो, आपके स्वजन आपकी प्रतीक्षा करते होंगे. ગોપીઓ કહે, પ્રભુ આપની બધી વાત સાચી, પણ આપ જે સ્ત્રીના ધર્મો કહી રહ્યા છો એ સ્ત્રી દેહના ધર્મો છે. અમે તો વેણું સાંભળીને ત્યારે જ દેહ બુદ્ધિ સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. આપે જે પણ કહ્યું એ દેહ ધર્મો કયા છે, અમે તો આત્મધર્મને નિભાવવા માટે આવ્યા છે. और પ્રભુ, ધર્મ ધર્મી માટે હોય છે. કોઈએ ગુલાબનો છોડ વાવ્યો હોય અને એને સાચવવા માટે કાંટાની વાડ કરે, પણ કાંટાની વાડ સાચવવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી આપવાનું ભૂલી જાય, એ તો મૂર્ખો કહેવાય. પ્રભુ ધર્મી આપ છો, ધર્મની આપ ઉપદેશ આપો છો અને અમને એમ કહો છો ધર્મીને છોડીને ધર્મ પાસે જાઓ. તો પ્રભુ ધર્મ ધર્મી માટે છે. અને ગમે તેટલા ઉત્તમ બીજ હોય, એકવાર શેકાઈ જાય ને પછી એને ગમે તેટલી ઉત્તમ ભૂમિ, પાણી, ખાતર આપો, એમાં ફણગા ફૂટતા નથી. પ્રભુ અમારું હૃદય પણ આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે. હવે સંસારની ભૂમિમાં વાવવા જશો, એમાં ફણગા નહીં ફૂટે. ઠાકોરજી વારે ઘડીએ સમજાવો કે ના ઘરે જાઓ, અને ગોપીઓ કહે ચલો ઘરે જઈ. એક જવાબ આપી દો. એક કન્યાના વિવાહ થયા, માએ ઉપદેશ આપ્યો કે પતિની પૂજા કરીને અંજળ લેજે, અને એ પરણીને ગઈ. રોજ પતિની પૂજા કરે, પછી અન્ન જળ લે. એકવાર એવું થયું કે પતિને બહારગામ જવાનું થયું. કહ્યું કે હવે જીવીશ કેમ? તો પોતાના જેવું માટીનું પૂતળું બનાવીને ગયો અને કહ્યું રોજ આની પૂજા કરજે, પછી અન્ન જળ લેજે. વાત ગમી ગઈ એને. રોજ માટીના પૂતળાની પૂજા કરે અને પછી અન્ન જળ લે. એકવાર ગોપીઓ પ્રશ્ન કરે છે કે પ્રભુ જવાબ આપો. માટીના પૂતળાની પૂજા કરતી હતી એ સ્ત્રી, અને એટલામાં સાચો પતિ આવ્યો. દરવાજો ખટખટાવ્યો. બતાવો પ્રભુ, એ સ્ત્રીએ શું કરવું જોઈએ? સાચો પતિ આવ્યો એના માટે દરવાજો ખોલવો જોઈએ કે માટીના પૂતળાની પૂજા કરવી જોઈએ? ઠાકોરજી કે સાવ સીધો જવાબ છે, સાચો પતિ આવી ગયો હોય પછી માટીના પૂતળાની પૂજા શા માટે કરે? ગોપીઓ કહે એ જ તો આપને સમજાવીએ છે. આત્માનો પતિ મળી ગયો હોય પછી દેહના પતિ પાસે કોણ જાય? आप तो आत्मा ना पति छो, शाश्वत पति छो. ऐसे वर को क्या वरूं, जो जन्मे मर जाए, वर वरिये गोपाल सो, मारो चुड़लो अखंड है जाए. मीरा ने भी कहा, लघु रास का दान दिया प्रभु ने. रास करता करता गोपियों ना मन में मद આવ્યો. अरे दुनिया ने नचावनारो परमात्मा हमारा इशारे नाचे छे, हमें जेम कही एम नाचे छे. और प्रभु ने देखा कि भक्तों के हृदय में अहंकार, तासाम तत् सौभगमदम विक्षमानंच केशव प्रशमाय प्रसादाय तत्रैवांतरधीयत. मद देखा गोपियों के मन में. ઠાકોરજી ને થયું કે ઘાટ મળ્યો, પણ પાત્રતા હજી નથી સિદ્ધ થઈ. કાચો માટીનો ઘડો હોય ને, એમાં પાણી નાખો તો બધું પાણી પડી જાય, પણ એને અગ્નિમાં પકવી દો ને તો ઘાટની સાથે પાત્રતા પણ આવે. ઠાકોરજી ને થયું કે ગોપિयों के हृदय को विरह की अग्नि में तपाना चाहिए, तभी पात्रता सिद्ध होगी. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રશમાય અહંકારનો નાશ કરવા માટે, અને પ્રસાદાય
એમના પર કૃપા કરવાની. પ્રભુ દુઃખ પણ આપે છે ને તો એનું ઇન્ટેન્શન કૃપા કરવાનું હોય, ઘાટ આપવાનું હોય છે. गोपियां ढूंढने लगी, अरे अभी हमारे साथ खेल रहे थे परमात्मा कहां गए? प्रभु संताया क्યાં? ગોપીઓના હૃદયમાં. કારણ કે માણસ બધે ગોતે, હૃદયમાં બિરાજતા પરમાત્માને જોતો નથી. જ્યાં ખોવાયા છે ત્યાં ગોતતો નથી. એક માજી ઘરની બહાર સ્ટ્રીટ લાઇટમાં કંઈક ગોતતા હતા, તો આઈને કોઈએ પૂછ્યું કે શું ખોવાઈ ગયું છે? કે સોય ખોવાઈ ગઈ. ક્યાં પડી હતી? કે ઘરની અંદર. તો કે અહીંયા કેમ ગોતો છો? કે ઘરની અંદર અંધારું છે ને એટલા માટે. જ્યાં ખોવાયું હોય ત્યાં ગોતાય. પરમાત્મા જ્યાં સુધી હૃદયમાં અનુભવ નહીં કરાવે, ભાવ રૂપે નહીં બિરાજે, ત્યાં સુધી આ આંખે નહીં દેખાય. આંખે પાષાણની મૂર્તિ દેખાશે, આંખે ધાતુની મૂર્તિ દેખાશે, પણ હૃદયમાં બિરાજેલો ભાવરૂપી પરમાત્મા પ્રગટ થશે ને ત્યારે એ બોલતો, હસતો, માંગતો દેખાશે. ढूंढने लगी गोपियां चारों ओर. कोई एक गोपी को प्रभु साथ में ले गए हैं. यहां उनकी वेणी गुथी है, फूलो पड़ेला જોયા, પ્રભુના ચરણ ચિહ્નો દેખાયા. અરે કોણ એ સૌભાગ્યશાળી છે જેને પ્રભુ લઈ ગયા? આગળ ગયા તો એક ગોપી પણ મળી. કહ્યું કે મને પણ અહંકાર આવ્યો એટલે ઠાકોરજી મને છોડીને ગયા. આइए मिलकर प्रभु को ढूंढते हैं. लता पता वृक्षों ने पूछे છે, हमारे नाथ को कहीं देखा है? कोई जवाब નથી આપતો. ઉન્મત્ત બની ગઈ ગોપીઓ પ્રભુની લીલાઓના અનુકરણ કરવા લાગી. કોઈ પૂતના બને ને કોઈ પ્રભુ બનીને ઉદ્ધાર કરે, કોઈ શકટ બને ને કોઈ શકટાસુરનો વધ કરે. પ્રભુની લીલાઓના અનુકરણો કરવા લાગી. ઉન્મત્ત બની ગઈ, ભગવતમય બની ગઈ. શ્યામ શ્યામ રટત હો, શ્યામા શ્યામ ભઈ, શ્યામા પૂછત સખીન શો, શ્યામા કહાં ગઈ? એ શ્યામા ગોપી પોતાને કૃષ્ણ સમજવા લાગી અને ગોપીઓને પૂછે છે કે શ્યામા સખી કેમ દેખાતી નથી? કૃષ્ણમય બની. રામાયણમાં પ્રસંગ આવે છે કે જ્યારે હનુમાનજી ગયા સીતાજી પાસે ને સીતાજીને મુદ્રિકા આપીને સીતાજીએ કહ્યું કે હનુમાન મને એક ભય છે. માં આપણે શેનો ભય? સીતાજી કહે કે હું આખો દિવસ રામ 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 કર્યા કરું તો મને બીક છે કે ક્યાંક હું રામ ન બની જાઉં. તો હનુમાનજી કે એમાં વાંધો શું છે? સીતાજી કહે મને બીક એ છે જો હું રામ બની જાઉં તો મારો રામ સીતા વગર જીવશે કે? ત્યારે હનુમાનજી કે ચિંતા ન કરો, ત્યાં સીતા સીતા ચાલુ છે. જો આપ રામ બની જશો તો મારા રામ સીતા બની જશે. અમારે તો મા બાપ અખંડ રહેવાના છે. यहां गोपियों को हुआ, कृष्ण कृष्ण कहते हुए गोपियां अपने आप को कृष्ण समझने लगी, भगवत रूप समझने लगी. થઈ ગઈ गोपियों निस्साधन बनी. कोई साधन न रहा प्रभु को पाने के लिए. आई है यमुना जी के तट पर, क्योंकि यमुना जी संयोगिनी शक्ति है, भक्त और भगवान को मिलाने वाली है. और जब कोई साधन नहीं रहता तब गुणगान ही एकमात्र साधन हो जाता है. गोपियों ने सोचा प्रभु को पुकारती हैं. 19 પ્રકારના ગોપીજનો એ મહાપ્રભુજી કહે 19 શ્લોકમાં गोपी गीत गायो, प्रभु ने पुकारा. आइए हम सब अपने भीतर सोई हुई गोपी को जगाएं और मिलकर प्रभु को पुकारें. आओ प्रभु. जयति तेधिकं जन्मना व्रज श्रयत इंदिरा शश्वदत्तहि दयित दृश्यता दीक्षुतावता स्वयि द्रुता सब स्वाम विचिन्वते. कार्य मेरे साथ. ओ श्रीनाथ जी आवजो तमे बात जोई रहा क्या
गोपियां पुकारने लगी प्रभु को। जयती शब्द से प्रारंभ किया। जयती जय हो, આપણે ત્યાં બે શબ્દો બહુ મહત્વના, ઠાકોરજી આગળ આ બે શબ્દો બોલાય, જય અને નમ. અને એટલે જ્યારે જ્યારે વૈષ્ણવને મળે જય શ્રી કૃષ્ણ એમ કે, તારી અંદર તું હારે ને કૃષ્ણ જીતે, કૃષ્ણનો જય થાય. जय कहां है? यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्री विजयो भूतिर ध्रुवा नितिर्मतिर्मम. जहां कृष्ण रूप कृपा और अर्जुन रूप पुरुषार्थ, ये दोनों जहां मिलते हैं, जय वही होता है. तो આપણે શું કરીએ? આપણા જીવનમાં કંઈ પણ સારું થાય એટલે શું કરીએ? હાર લઈએ ને ભગવાનને ધરાવી દઈએ કે પ્રભુ આપ હાર્યા ને હું જીતે. અને એટલે પુષ્ટિ માર્ગમાં હાર શબ્દ નથી વપરાતો, માલા શબ્દ. વૈજયંતીમ ચ માલા, સર્વત્ર જે જય કરે એ વૈજયંતી. જય જયતી વૈકુંઠાત અધિક જયતી. કોનાથી? આપના પ્રાગટ્યથી વ્રજ અધિક શોભાને પામ્યું છે એમ ગોપીઓ કહે છે. હવે મોટા મોટા દેવતાઓ, મહાત્માઓ, સંતો વૈકુંઠવાસ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે. વૈકુંઠ કરતા પણ વ્રજની શોભા અનેક ગણી વધી ગઈ છે. એટલે બધા જ દેવતાઓ વૈકુંઠ છોડીને વ્રજમાં આવે છે. એકવાર દેવતા તીર્થોના રાજા પ્રયાગને ભગવાને બનાવે છે. પ્રયાગ આતું તીર્થોના રાજા. પ્રયાગે બધા તીર્થોની સભા બોલાવી. બધા તીર્થો આવ્યા પણ વ્રજ ના આવ્યું. ફરિયાદ કરી પ્રભુને કે પ્રભુ આપે મને રાજા બનાવ્યો, બધા તીર્થો આવ્યા અને વ્રજ ના આવ્યું. ત્યારે ઠાકોરજીએ કહ્યું, મેં તીર્થોના રાજા તને બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે. બ્રહ્માજીને થયું કે વ્રજ ભારે કે વૈકુંઠ? એક તરાજુ લીધું, એક પલડામાં વ્રજ રાખ્યું, એક પલડામાં વૈકુંઠ રાખ્યું. હલકું હતું એ ઉપર જતું રહ્યું, ભારે હતું એ નીચે રહી ગયું. જયતી દેધિકમ જન્મ ના વ્રજ. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં નંદ કુંવર ક્યાંથી લાવું. મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં આવું. અનેક ભક્તોએ ગાયું છે. ઠાકોરજી કે વ્રજવાસીઓને કે એકવાર તો વૈકુંઠ આવો, જોઈ તો જાઓ. વ્રજવાસીઓ કહે આવીએ તો ખરા, પણ ત્રણ વસ્તુ આપની સાથે ત્યાં હોય તો આવી. કે શું? અમને ચરણમાં રહેણું જોઈએ, હાથમાં વેણું જોઈએ અને બાજુમાં ધેનું જોઈએ. આ ત્રણ આપની પાસે હોય તો અમે વૈકુંઠ આવી. આ ત્રણ છે. રેણું છે, પ્રભુ કે ત્યાં તો રત્ન જડિત મોજડી પહેરું, રેણું ક્યાંથી હોય? અચ્છા વેણું છે, ઠાકોરજી કે વેણું નથી પણ શંખ છે. ગોપીઓ કહે શંખ પણ વાદ્ય નથી, આયુધ છે, હથિયાર છે. શંખ ચક્ર ગદા પદ્મ છે ને, એમાં શંખ એ વાદ્ય નથી, આયુધ કહીએ છે ને. ઠાકોરજી શંખ વગાડે તો બધા ગભરાઈને ભાગી જાય, અને વેણું વગાડે તો દૂરના લોકો નજીક આવી જાય. આટલો ફરક. પ્રભુ हमको तो वेणु आपके पास में चाहिए, અને બાજુમાં ધેનું જોઈએ. કોઈ એક ચિત્ર દિવાલમાં હોય, ભગવાનનું મુખારવિંદ ન હોય, ખાલી એક મોર પીછું દોર્યું હોય, વેણું દોરી હોય, અને બાજુમાં ગાય હોય, એટલે તમે સમજી જાઓ ને કોનો ફોટો છે. હવે ઠાકોરજીનું ચિત્ર નથી ત્યાં, ખાલી આ ત્રણ વસ્તુ છે. સમજી જઈએ કે આના વગર અમારો કનૈયો અડધો લાગે. અમારે તો વ્રજવાલું છે. તો કહેવા લાગ્યા કે ચલો વૈકુંઠ આવીએ તો ખરા, પણ ત્યાં નંદ મહોત્સવ થાય. ઠાકોરજી કે ત્યાં તો હું અજન્મા છું, શેનો નંદ મહોત્સવ? અચ્છા, ત્યાં હોલી લીલા થાય? ત્યાં હોલી ન થાય. ત્યાં હિંડોલા થાય? એ પણ ન થાય. અન્નકૂટ થાય? એ પણ ન થાય. વ્રજભક્તો કહેવા લાગ્યા તો અમે અહીંયા વ્રજમાં જ બરાબર છે. કોઈ આનંદ જ વૈકુંઠમાં નથી, તો આવીને કરીએ શું? અને સૌથી મોટો વાંધો અમને ત્યાં આવે કે વૈકુંઠમાં આપની બાજુમાં લક્ષ્મીજી હોય, અને એ સૌથી મોટો વાંધો અમને. કારણ કે અમારા માટે તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, રાધા નિકાલ દો તો આધે કૃષ્ણ આધે કૃષ્ણ આધે કૃષ્ણ. અમારા માટે તો રાધા વગર કૃષ્ણ પણ અડધા છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત રહી. સ્વયં લક્ષ્મીજીએ પણ વ્રજમાં આવીને અખંડ નિવાસ કર્યો છે. હે દૈત, હે દયાલુ, દીક્ષુ તાવકાહ, અમે તમારા છે. અને એટલે જ કહીએ છીએ પ્રગટ થઈ જાઓ, દર્શન આપો, એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા બોલ્યા. શરદુદાશયે સાધુ જાત સરસી જોદર
શ્રી મૃષાદૃશા સુરત નાથ તે શુલ્ક દાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વધ पुकारिए रो रहे हैं हम तेरी याद में आ जाओ प्रभु जी न पाएंगे प्रभु शरद काल में સ્વચ્છ થયેલા સરોવર અને એમાં ખીલેલા કમળો અને એ કમળોની લાલીમાં જેણે હરી લીધી છે એવા આપના નેત્ર અને એ નેત્રોથી બાકી ચિતવન કરી અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે નેત્ર નેત્ર નથી પણ બાણ છે. આ બાણ છોડીને અમારા હૃદયને વેધી રહ્યા છે. કમલ સી અખિયા લાલ તિહારી 300 તક તક તીર ચલાવત બેંધત છતિયા હમારી. ચાર અમૃત પ્રભુની દ્રષ્ટિમાં બિરાજે છે. મંદ હાસ્યામૃત, કોટી લાવણ્યામૃત, આરુણ્યામૃત અને ચાંચલ્યામૃત. આ ચાર અમૃત પ્રભુની દ્રષ્ટિમાં છે. જેના પર દ્રષ્ટિ પ્રભુ કરે એને ચાર અમૃતનું દાન કરે. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા કહે, આપના ચરણારવિંદને પ્રણત થઈએ છે, આપનો કરકમલ મસ્તક પર પધરાવો, આપના મુખારવિંદનું દર્શન કરાવો. ગોપીઓ આગળ ગાન કરતા કહે, પ્રભુ જ્યારે સંધ્યાકાળ સમયે આપ ગાયોને ચરાવતા ચરાવતા વનમાંથી ગોકુલ તરફ પધારો અને સ્મરણ કરતા ગોપીઓ ગાન કરતા બોલ્યા, અટતી યદ્ભવા અન્હિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતા कुटिल कुंतलम श्रीमुखं चते जड़ उदीक्षता पक्ष्मकृदृशा. पुकारिए मेरे साथ, ओ श्रीनाथ जी. सब पुकारे, आवजो तमे वाट जोई રહ્યા ક્યારે. संध्या काल के समय गायों के वृंद को लेकर अटक अटक चलाते हुए, कभी वेणु बजाते हुए, कभी श्रीदामा के कंधे पर हाथ रखते हुए प्रभु जब आप गोकुल की ओर पधारते हो અને ત્યારે સર્વે ગોપીઓ આરતી લઈને ઊભી રહી જાય, ઠાકોરની નજર ન ઉતારતી હોય અને એ સમયે આપના દર્શન કરતા હોઈએ ત્યારે અમારી પાપણ બંધ થાય. ત્યારે અમને એમ લાગે યુગ વીતી ગયો હોય એવો સમય, એવો વિરોગ, એવો વિરહ અમારા હૃદયમાં પ્રગટે. પ્રભુ આપના દર્શન કરવા માટે અમે લાલાયિત છીએ, પ્રગટ થઈ જાઓ. બધું જ છોડીને આપની પાસે આવ્યા છે. પતિ સુતાન વયદ ભ્રાતૃ બાંધવા બધાને છોડ્યા, સર્વમાન ભાવ આપનામાં સ્થાપિત કર્યો. પ્રગટ થઈ જાઓ. ગાન કરતા કરતા ગોપીઓનું કંઠ રૂંધાયા, મોટે મોટેથી પ્રલાપ કરવા લાગી. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી પ્રલાપ કરતી કરતી ગોપીઓ રડે છે. કંઠ રૂંધાઈ ગયો, શબ્દો ફૂટી પડ્યા. દુનિયામાં રડે તો બધાય છે, બધા ભોગો માટે રડે, ગોપીઓ ભગવાન માટે રડે છે. એટલે રડવું પણ સુખદેવજીને સુસ્વરમાં લાગ્યું છે. ઠાકોરજીને થયું મારા ગોપીજનો નિસ્સાધન બન્યા છે, ઘાટની સાથે પાત્રતા પણ આવી છે, હૃદય વિરાગ્નિમાં પકવાઈ ગયું છે. તપી તપીને પ્રભુએ પ્રગટ થવાનો નિર્ધાર કર્યો. છુપાયા હતા ગોપીઓના હૃદયમાં
તાસામ આવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગવી સાક્ષાત મન્મથ મન્મથ. અહીંયા તો કામદેવ સાથે ભગવાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું. ભગવાને કામદેવને પરાસ્ત કર્યો એટલે શબ્દ વાપર્યો સાક્ષાત મન્મથ મન્મથ. કામદેવને મથનારા પ્રભુ પ્રગટ થઈ ગયા. ગોપીઓ દોડી, કોઈએ પાલવ પાથર્યો, કોઈએ ચરણ પકડ્યા, કોઈ હસ્ત પકડ્યા. પ્રશ્નોત્તરી થઈ, પ્રભુ અમને છોડીને આપ કેમ ગયા? દુનિયામાં 3 પ્રકારના લોકો છે. એક પ્રેમ કરનારને પ્રેમ કરે, બીજો પ્રેમ ન કરનારને પ્રેમ કરે, ત્રીજો કોઈને પ્રેમ ન કરે. આપ કેવા છે? પ્રભુ કે હું તો કલ્પવૃક્ષ જેવો છું. એકવાર મળું ને પછી જતો રહું. જેમ ધનવાન પાસે ધન આવે ને પછી જતું રહે તો એનું મન ધનમાં લાગી જાય, એમ એકવાર દર્શન આપીને હું જતો રહું જેથી ભક્તનું મન સદા માટે મારામાં લાગી જાય. મહારાસનું પ્રભુએ દાન આપ્યું છે. દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, અને શરદની રાત્રિમાં મહારાસનું દાન આપી ઠાકોરજીએ ભગવદ રૂપ ગોપીજનોને બનાવ્યા. પોતાના સ્વરૂપનું સ્થાપન કર્યું. બોલીએ રાસ વિહારી લાલ કી જય, રાસ વિહારી લાલ કી જય. આપણે તો કથા શીઘ્ર આગળ લઈ જવી છે એટલે શીઘ્રતાથી આગળ જઈએ. આગળ એકવાર નંદ બાબા અંબિકા પૂજન કરવા માટે પધાર્યા હતા. અજગર ઉપાડી ગયો. વિદ્યાધર હતો, રૂપનો અહંકાર હતો. ભગવાને ઉદ્ધાર કર્યો છે. ભક્તે કોઈ પણ પ્રકારનો અહંકાર રાખવો, કારણ કે ભગવાન કૃપા કરવા ઈચ્છે ને તો ભક્તનો અહંકાર તોડે છે. આગળ શંખચૂડ વધની કથા આવી, યુગલ ગીતની કથા આવી. જેમ વેણુ ગીતમાં પ્રભુ વ્રજમાં જે વનમાં લીલા કરે એનું ગૌગાહન ગોપીઓ કરે, એમ જ ઠાકોરજી વનમાં જ્યારે જાય ત્યારે અહીંયા ગોપીઓ નામ અને રૂપ, આમ યુગલ, એક શ્લોકમાં નામ, બીજામાં રૂપ, આમ યુગલ શ્લોકોનું ગાન કરે એટલે યુગલ ગીત કહ્યું. વેણુ ગીતમાં નિત્ય લીલાનું વર્ણન છે અને યુગલ ગીતમાં વર્ષોત્સવની લીલાનું વર્ણન છે. એમ મહાપ્રભુજી આજ્ઞા. એક શ્લોક ગાઈએ પછી આગળ જઈએ. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ભ્રુ રાપિત વેણું કોમલાકુલિશ્રિત માયો ગોપ્ય હિરણયતિ યત્ર મુકુંદ અતિરે આનંદ ભર્યા આવો માને શ્યામ સુંદર વર બેઠા છો સંગે. પ્રભુ પધારીએ. વામ બાહુ કૃત વામ કપોલો, ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી ઠાકોરજી વેણુનાદ કરે. 5 પ્રકારે પ્રભુ વેણુનાદ કરે. મહાપ્રભુજી કહે, ઉપર તરફ દ્રષ્ટિ કરી, નીચે દ્રષ્ટિ કરી, જમણી દ્રષ્ટિ કરી, ડાબે દ્રષ્ટિ કરી, સામે દ્રષ્ટિ કરી. જે તરફ દ્રષ્ટિ કરે એના ઉપર કૃપા. પ્રભુનું જ્યારે પણ સ્વરૂપ જુઓ ત્યારે જોવાનું કેવી મુદ્રા છે, ક્યાં ગાલ ઝૂકેલો છે, દ્રષ્ટિ ક્યાં છે. અદ્ભુત છે યુગલ ગીત પર. 12 માસની લીલાઓનું, વર્ષોત્સવની લીલાઓનું વર્ણન યુગલ ગીતમાં છે. વંદન કરે પ્રભુ કો, આગે કથા લે જાય. અરિષ્ટાસુર વધની કથા આવી, બળદના રૂપમાં આવ્યો. નારદજી કંસને સમજાવવા લાગ્યા, અરે તને મારનારો બીજો કોઈ નહીં, આ નંદ બાબાનો જે બાળક છે ને એ જ છે, દેવકીજીનો 8મો પુત્ર. કંસને આવ્યો ક્રોધ, હમણાં મારી નાખો. નારદજી કે આટલી વસ્તુમાં ઉતાવળ ન કરાય. રોગે દર્પે ચ માને ચ દ્રોહે પાપે ચ કર્મણી અપ્રિય ચૈવ કર્તવ્ય ચીદકારી પ્રશસ્ત. આટલા કારમાં જ ધીરજ રાખે ને એ જ પ્રશંસનીય છે. રોગે, બીમારી આવીને ડોક્ટર કે 3 ટાઈમ 2 ગોળી લેજો, તમને થાય આ 3 ટાઈમ શું લેવાનું, લાવો એક જ ટાઈમ 6 લઈ લો, કેસ પૂરો થઈ જાય કે નહીં. દર્પે, અહંકારમાં આવીને ક્યારે પણ ઉતાવળો નિર્ણય નહીં લેવો. જ્યારે મનમાં અહંકાર હોય ને ત્યારે મહત્વના નિર્ણયો નહીં લેવા. માને છે, જ્યારે બહુ માન આપવામાં આવતું હોય ને ત્યારે પણ કોઈ મહત્વનો નિર્ણય નહીં લેવો. માણસ નિંદા પચાવી શકે છે પણ સન્માન નથી પચાવી શકતો. 2 વસ્તુ માણસ ઓળખી નથી શકતો. એક પ્રશંસામાં રહેલું અસત્ય અને બીજું નિંદામાં રહેલું સત્ય. દરેક વખાણમાં ક્યાંક અસત્ય પણ હોય છે પણ આપણે સ્વીકારી લઈએ છીએ, અને દરેક નિંદામાં ક્યાંક સત્ય પણ છુપાયેલું હોય છે પણ આપણે એને જોવા નથી માંગતા.
અપ્રિય ચૈવ કર. જે કામ કરવામાં મન ન માનતું હોય ને એ કામ કરવામાં બહુ ઉતાવળ નહીં કરે. કહ્યું કે તું અહીંયા ધનુર્યજ્ઞ કર અને એમને અહીંયા બોલાવ. કોને બોલાવવા મોકલી? તો અક્રૂરજી પર પસંદગી ઉતરી. અને અક્રૂરજીને તો આખી રાત ઊંઘ ના આવી. મને સેવા મળી એવું તો મારું કયું પુણ્ય. એક વસ્તુ યાદ રાખજો, પુણ્યો કરવાના ઉપાય દુનિયામાં ઘણા છે, પણ કૃપા મેળવવાનો કોઈ ઉપાય નહીં. ભક્તિ મેળવવાનો જલ્દી કોઈ ઉપાય નહીં મળે. અને ભાગ્યશાળીને ભગવાન મળે, પણ સૌભાગ્યશાળીને સેવા મળતી હોય છે. ભગવાન મળી જેવા સહેલા છે, પણ સેવા ભગવાન ગમે તેને આપતા નથી. આ હાથને પ્રભુની સેવા મળી તો સૌભાગ્ય માનજો. આ આંખે દર્શન મળ્યા, સૌભાગ્ય માનજો. આ પગથી દોડીને ઠાકોરજીનું કામ કર્યું, સૌભાગ્ય માનજો. કારણ કે હાથ ભગવાને બધાને આપ્યા છે, પણ બધા હાથને સેવા નથી મળતી. આંખ બધાને ભગવાન આપે છે, પણ બધી આંખોને દર્શન નથી મળતા. પગ બધાને ભગવાન આપે છે, પણ બધા પગને ભગવાન માટે દોડવાનું સૌભાગ્ય નથી મળતું. એટલે ઠાકોરજી સેવા આપે ને ત્યારે સૌભાગ્ય માનવું. ઠાકોરજી તો કોઈની પાસે પણ કરાવી શકત, પણ એમને મને પસંદ કર્યો, એ મારા પર એની કૃપા છે. આ વિચારધારા જીવનમાં આવી જોઈએ. સેવક ન દેખાય, સેવા દેખાવી જોઈએ. સેવા એ રીતે કરો કે લોકો સેવકને શોધે કે આ કર્યું કોણે. પણ સેવક આગળ આવે ને તો સેવા છુપાઈ જશે. પણ જો સેવાને આગળ રાખશો તો લોકો સેવકને ગોતી લેશે. સેવા મળે સૌભાગ્ય, એનાથી મોટું કોઈ બીજું ના હોય. ભગવાન મળે ને તમે કહો બેસજો, મારે તો સેવા જોઈએ. સેવા એટલે ભગવાને તમારા પર રાખેલો વિશ્વાસ. કારણ કે જેના ઉપર વિશ્વાસ હોય ને એને જવાબદારીનું કામ સોંપાય. તો સેવા મળી એટલે એમ માનજો કે ભગવાનને તમારા ઉપર વિશ્વાસ આવ્યો છે. અક્રૂરજી આખી રાત જાગતા રહ્યા. સવાર પડે ને રથ તૈયાર કરીને નીકળ્યા. રથ તો ધીમે ચાલે, પણ મનોરથ વધારે ઉતાવળો ચાલે છે. પ્રભુ કેવા હશે, શું કરી મને બોલાવશે, કઈ રીતે હું વાત કરીશ. ગયા સંધ્યાનો સમય હતો, નંદબાબા મળ્યા અને મનમાં પ્રશ્ન કર્યો કે લાલન ક્યાં છે. કહ્યું કે હમણાં તો ગૌશાળામાં ગોદોહન કરતા હશે, હું દર્શન કરવા જાઉં. ભલે આપ પધારો. અક્રૂરજી જ્યાં ગૌશાળામાં આવ્યા ને, ઠાકોરજી ભૂખ્યા થયેલા ગાયોને ચરાવી, એટલે ગાયોને દોહવા માટે પાત્રમાં દોતા નથી, સીધી મોઢા ઉપર પિચકારી મારે છે. અને દૂધની બૂંદો પ્રભુના મુખ પર લાગેલી છે, થોડીમાંથી દૂધ ટપકી રહ્યું છે. જ્યારે આ દર્શન કર્યા અક્રૂરજી એવા મગ્ન બની ગયા, લીન બની ગયા. અને ત્યાં ઠાકોરજીની દ્રષ્ટિ પડી, અરે કાકાજી આપ, દોડતા ગયા. જ્યાં ચરણોનો સ્પર્શ કરવા જાય અક્રૂરજીએ છાતી લગાડી. રાતના ભોજન કરવા બિરાજ્યા છે અને વાત કરતા કરતા અક્રૂરજીએ યશોદાજીને કહ્યું, હું લાલનને પધરાવવા માટે આવ્યો છું. ધનુર્યજ્ઞ કર્યો છે, કંસે ને આપ સૌને આમંત્રિત કર્યા છે. યશોદાજી કહે, આજ સુધી મેં એકે દિવસ લાલનને મારાથી દૂર કર્યો નથી, કેમ જવા દઉં. મનાવ્યા છે, પ્રભુને પધરાવીને ગયા. ત્યાં તો સવારે બધા જ નગર ગોકુલવાસીઓને સમાચાર મળ્યા, પ્રભુ પધારી રહ્યા છે. રથની આગળ સૂઈ ગયા. લાલન આપને કેમ કરીને જવા દઈએ, આપ તો અમારા પ્રાણ છો, અને વ્રજમાંથી પ્રાણ જતો રહે એ અક્રૂર, તું તો ક્રૂર છું, અમારા પ્રાણોને લઈ જઈ રહ્યો છે. પ્રભુએ વચન આપ્યું કે હું નિશ્ચિત પાછો આવીશ, રડો નહીં, મને જવા દો. પ્રભુ પધાર્યા છે મથુરા. આપણે તો જલ્દી માધુપુર પહોંચીએ, પ્રભુને પરણાવવાના છે. અને મથુરા પધાર્યા, મથુરા નગરને જોવા માટે પધાર્યા. અને એટલામાં જ્યાં આગળ નીકળ્યા એટલામાં ધોબી મળ્યો, ભગવાને એમનો ઉદ્ધાર કર્યો. માળી મળ્યો, માળા લીધી, આશીર્વાદ આપ્યા, ભક્તોમાં સૌહાર્દ આપ્યું. ચંદન કુબજા લઈને આવી, કુબજાને સુંદરી બનાવી. બીજા દિવસે પ્રભુ પધાર્યા, કુલિયાપીડ હાથીનો ઉદ્ધાર કર્યો છે. અને પ્રભુ રંગમંડપમાં પ્રવેશ કરી રહ્યા છે. સમસ્ત મથુરાવાસીઓ બિરાજમાન છે. અહીંયા સલ, તોશલ, કૂટ, ચાણુર, મુષ્ટિક બધા પહેલવાનોને તૈયાર કંસે રાખ્યા છે. કૃષ્ણ અને બલરામ મળે ત્યાં તેને પછાડીને મારી નાખવા ભગવાન પ્રવેશ કરે છે. ચાણુર અને મુષ્ટિક આવ્યા, દાઉજી અને ભગવાને પકડીને જ્યાં પછાડા, બંનેનો ઉદ્ધાર થઈ ગયો. સલ, તોશલ, કૂટ આવ્યા, ત્રણેયનો ઉદ્ધાર થયો. ભગવાનને કહ્યું છે, દાઉજીએ દેખ બોલ, હા કંસ મચાન પર બેઠો છે. ભગવાને છલાંગ લગાવી, મચાન પર ચડ્યા. કંસને પછાડીને જ્યાં મારવા જાય એવો ભય લાગ્યો કે ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. અને અહીંયા
અસ્થિ અને પ્રાપ્તિ રડતી રડતી પિતાને પાસે આવી. ઉગ્રસેન દેવકી રાજા બનાવ્યા ઉગ્રસેન મથુરાના. બાબાને કહી કે હું ગોકુળ હવે નહીં આવું, જનોઈ કરી છે વિદ્યાભ્યાસમાંથી. સાંદીપની ઋષિને ત્યાં પધાર્યા. યશોદાજીના વિરહનું વર્ણન આવ્યું. ઉદ્ધવજીને સંદેશો લોહીને મોકલ્યા ગોકુળમાં, અને ભગવાન 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 કરતા કરતા ઉદ્ધવજી ગયા અને ગોપી 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 કરતા કરતા મથુરા પાછા આવ્યા. વંદે નંદવજસ્ત્રીણામ પાદરેણુ વિક્ષ્ણસ યાસામ હરિકથોદ ગીતમ પુનાપી ભુવનત્રયમ. જરાસંઘ આવ્યો, 17 વાર ચડાઈ કરી. કાલ યવનને મળીને આવ્યો, રણ છોડીને ભાગ્યા. રણછોડ બોલીએ રણછોડ ભગવાન કી જય. વિશ્વકર્માને સોનાની દ્વારકા બનાવવાની આજ્ઞા કરી. બલરામજીના વિવાહની કથા આવી. રેવતના દેશના રાજાની પુત્રી રેવતી સાથે વિવાહ કર્યા છે બલરામજીના. અહીંયા વિદર્ભ દેશમાં ભીષ્મક રાજા 5 પુત્ર અને 1 પુત્રી છે. વિવાહ નક્કી થયા રૂક્ષ્મણીજીના શિશુપાલ સાથે. નારદજીને થયું કે રૂક્ષ્મણી તો લક્ષ્મી રૂપા છે, એના પ્રભુને વરણે વરે એ જ શ્રેષ્ઠ છે. આવ્યા રૂક્ષ્મણીજી પાસે, કેવા લાગ્યા? બહુ સારું થયું, આપના વિવાહ નક્કી થઈ ગયા, સમાચાર મળ્યા મને, પણ શિશુપાલ આપને લાયક નહીં. આપને લાયક તો દ્વારિકાધીશ છે. આપ સાક્ષાત લક્ષ્મી રૂપા છો, દ્વારિકાધીશ નારાયણ રૂપ છે. એમને વરો તો આપની જોડી શોભે. રૂક્ષ્મણીજી કે વરવા તો હું માંગુ છું, પણ કેમ કહું દ્વારિકાધીશને? આપ પત્ર લખો. અને રૂક્ષ્મણીજી પત્ર લખે છે. તમે કહો તો વાંચું. કોઈનો લેટર વંચાય? તમારી જવાબદારી. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. આપના ગુણોને સાંભળ્યા ને આપને પ્રેમ કરે. હું તો આ બંધનોને છોડીને આવી શકું એમ નથી. આપ પધારો ને મારું હરણ કરી જાઓ. નક્કી કર્યું કે અંબિકા પૂજન કરવા જઈશ ત્યારે આપ રથ લઈને પધારજો. અંબિકા પૂજન કરવા સહેલીઓ સાથે પધાર્યા છે. રૂક્ષ્મણીજી અંબિકાનું પૂજન કર્યું છે. એક પછી એક સીડીઓ નીચે ઉતરી રહ્યા છે. ઝાડની પાછળ રથની લગામ પકડી દ્વારકાધીશ ઉભા. જ્યાં રથની લગામ ખેંચી ગડગડ ગડગડ કરતો રથ આગળ વધ્યો છે. છેલ્લા પગથિયે જ્યાં રૂક્ષ્મણીજી પધાર્યા, પ્રભુએ હાથ આપ્યો, રૂક્ષ્મણીજી હાથ લંબાવ્યો અને દ્વારિકાધીશે ત્યાં હાથ ખેંચ્યો. બોલો રૂક્ષ્મણી ભગવાન કી જય. માધુપુર લઈને આવ્યા છે. પ્રભુની વિવાહની તૈયારીઓ થઈ છે. પ્રભુએ શ્રૃંગાર ધારણ કર્યા છે. ખાસ જાહેરાત કરી દઉં, કોઈ પોતાના સ્થાનેથી ઊભા ન થતા. જ્યાં છો ત્યાં જ બેઠા રહેજો. ત્યાંથી ઠાકોરજી પધારશે, અહીંયાથી કીર્તન ગવાશે. ભરતભાઈ જે એનાઉન્સમેન્ટ કરવાના હોય કરી દે અગાઉથી, અને પછી અહીંયાથી કીર્તન ગવાય, ત્યાંથી ઠાકોરજી પધારશે. વિવાહના દર્શન તમારે બેઠા બેઠા જ કરવાના છે. આરતી થાય એ પછી જ પોતાનું સ્થાન છોડશો. બોલો ગોવર્ધન ભાગવત ભગવાન કી જય. વલ્લભાધીશ કી જય.